हाँ क्या तीनों लाइट का बंद बाहर का सब चालू नहीं है, तो बाहर का भी सब बंद कर दीजिए। पार्टी चालू થઈ કરવા એમ આ પેલા કરવા કોઈ ના એની સ્વિચ ક્યાં છે? અહીંયા જ છે આ ઓડીની થઈ ગઈ. મોટો દરવાજો થોડો હાથખુલ્લા જેવો લાગે. મોટો દરવાજો થોડો હાથખુલ્લા જેવો લાગે. કે તમે બહુ ત્યાંથી જઈને કરી આવો ને પછી ક્યાં ગયા એ? ओम परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजगण अनंत चिदगण परमाकाश केवल अनंत शुद्ध तेजगण परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिगी निर्भ्रांत निरपेक्ष वशिष्ठराम स्थिति प्रकरण राउंड 42वां राउंड। वो दरवाजा थोड़ा हाथखुल्ला है, खुला जैसा बड़ा वाला ये बाहर से जाएंगे ना,
बराबर फिट करो। हाँ ए नीचे सुनो, नीचे वो कुत्ता है ना, घुसने की जगह तो पत्थर रख देना बंद करके। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण स्थिति प्रकरण सर्ग 32मो पेज नंबर 468 468 सर्ग 32मो। आ 32માં સર્ગમાં દામ વ્યાલ અને કટ એમને મચ્છરાદિના અવતારોમાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ મોક્ષ મળ્યાની કથા કહેવામાં આવશે। દામ વ્યાલ અને કટનો મોક્ષ। રામ બોલ્યા, હે મુનિ, બાળકની દ્રષ્ટિમાં જેમ યક્ષ તથા પિશાચ હોય છે, તેમ દામ વ્યાલ અને કટ એ અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં જ છે, પણ જ્ઞાનીઓની દ્રષ્ટિમાં નથી। તેમના દુઃખનો અંત કેમ અને ક્યારે આવશે? વશિષ્ઠ બોલ્યા, હે રામ, હે યમદૂતો, વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ યમદૂતો દામ વ્યાલ અને કટના સગા થયા હતા। તેમને યમરાજને પ્રાર્થના કરી હતી, ત્યારે યમરાજાએ જે કહ્યું હતું તે તમે સાંભળો। જ્યારે આ દામ આદિ 3 જીવો પરસ્પરથી જુદા પડશે અને પોતાની જૂની સ્થિતિની વાત સાંભળશે, ત્યારે પોતાના તત્વને જાણી તેઓ અવશ્ય મુક્ત થશે। રામ બોલ્યા, હે ભગવાન, 3 જીવો પોતાના વૃત્તાંતને ક્યાં, ક્યારે, કોની પાસેથી અને શી રીતે સાંભળશે એ વાત અનુક્રમથી મને કહો। વશિષ્ઠ બોલ્યા, કાશ્મીર દેશની અંદર મોટા કમળોવાળું તળાવ છે। તેને કિનારે એક ખાબોચિયું છે। તેમાં વારંવાર ઘણી માછલાની યોનિઓ ભોગવીને એ ચપળ મચ્છો ખાબોચિયાની ખરાબી થતાં જ્યારે કાળગતિને લીધે પાડા વગેરે પશુઓથી મરણ પામશે, ત્યારે તે જ પદ્મસર કમળના તળાવમાં તેઓ સારસોની યોનિને પામશે। જગતના શણગારસમા એ સારસ પક્ષીઓ એ તળાવની અંદર રાતા કમળોની પંક્તિઓમાં, બીજી જાતના કમળોની પંક્તિઓમાં, શેવાળના ઉત્તમ વેલાઓમાં, તરંગોના આવર્તોમાં, તરતા પુષ્પોરૂપી હિંડોળાઓમાં, નીલકમળોની લતાઓમાં અને શીતલ વલણોવાળા જળકણોના સમૂહરૂપી વાદળાઓની પંક્તિઓમાં પ્રેમપૂર્વક ભોગો ભોગવશે। એમ લાંબો કાળ વિહાર કર્યા પછી તેમને અંતઃકરણની શુદ્ધિ તથા વિચાર બુદ્ધિ સારી રીતે પ્રાપ્ત થશે। અંતઃકરણની શુદ્ધિ તથા વિચાર બુદ્ધિ, તેમને અંતઃકરણની શુદ્ધિ તથા વિચાર બુદ્ધિ સારી રીતે પ્રાપ્ત થશે। એ પછી તેઓ જુદા પડશે અને તે પછીના અવતારમાં મુક્તિ પામશે। જેમ વિવેક દ્રષ્ટિથી વિચાર કરતા સત્વ, રજ અને તમ એ 3 ગુણો જુદા પડી જાય છે, તેમ મુક્તિ પામવા સારું પ્રારબ્ધ યોગે એ 3 જીવ જુદા પડશે। લક્ષ્મીના ભારે દબદબાવાળા કાશ્મીર દેશમાં વૃક્ષોથી શોભી રહેલું અધિષ્ઠાન નામનું એક નગર ઉત્પન્ન થશે। જેમ નાના કમળના મધ્યમાં દોરડી થાય છે, તેમ તે નગરના મધ્યમાં પ્રદ્યુમ્ન શિખર નામનું એક શિખર થશે। તે શિખરની ઉપર જાણે બીજું એક શિખર ઉત્પન્ન થયેલું હોય એવું અને વાદળાઓ સુધી પહોંચેલી મોટી શાખાઓવાળું એક ઉત્તમ ઘર થશે। તે ઘરના ઈશાન ખૂણામાં ઉપરની ભીંતમાં એક કોતર હશે અને તેમાં નિરંતર ચાલતા પવનથી તણખલા હાલ્યા કરતા હશે। એ માળામાં એ વ્યાલ નામનો દાનવ ચકલા નામનો પક્ષી થશે। પહેલી વાર જ થોડુંક શાસ્ત્ર સાંભળ્યું હોય એવો બ્રાહ્મણ જેમ અર્થ વિનાનું બોલ કરે છે, તેમ તે પક્ષી અર્થ ન સમજાય એવો ચીચી ચીચી શબ્દ કર્યા કરશે। તે સમયમાં અને સ્વર્ગ જેવા તે જ નગરમાં જાણે બીજો ઇન્દ્ર હોય એવો શ્રી યશસ્કર દેવ નામનો રાજા થશે। ત્યાં તે રાજાના ઘરની અંદર મોટા સ્તંભના પાછળના છિદ્રમાં
દામ નામનો દાનવ, કુણા કુણા ગણગણાટ કરનારો મચ્છર થશે. અધિષ્ઠાન નામના એ જ નગરની અંદર તે જ સમયમાં રત્નાવલી વિહાર એ નામનું એક ક્રીડા કરવાનું ઘર થશે. તે વિહાર ગૃહમાં એ ભૂમિપાલને નૃસિંહ નામનો અમાત્ય હશે. તે મંત્રીને બંધ તથા મોક્ષ હાથમાં રહેલા આમળાની જેમ હશે. તેની બેઠકના ઓરડામાં કટ નામનો દાનવ, કલકલિયો નામનો પક્ષી થશે અને તે રૂપાના પાંજરામાં એ મંત્રીને વિનોદ કરવાનું સાધન થઈ રહેશે. હે રામ, એ નૃસિંહ નામનો રાજમંત્રી, એ નૃસિંહ નામનો રાજમંત્રી દામ, વ્યાલ અને કટ આદિ દૈત્યોની આ શ્લોકબદ્ધ રચાયેલી કથાને લોકની પાસે વાંચશે. પછી કલકલિયો થયેલો તે કટ દાનવ આ કથા સાંભળશે એટલે તેને પોતાની જૂની સ્થિતિનું સ્મરણ થશે. આમ તેને પોતાના જીવરૂપનો બોધ થશે એટલે તે પરમ મોક્ષ પદ પામશે. પ્રદ્યુમ્ન શિખર ઉપરના ઘરની ભીંતની કોતરની અંદર રહેનારો ચકલો પક્ષી પણ ત્યાંના લોકોને મોઢેથી એ કથા સાંભળીને પરમ મુક્તિને પ્રાપ્ત થશે. વળી રાજાના ઘરની અંદર થાંભલાની કોતરમાં રહેનારો મચ્છર પણ પ્રસંગોપાત એ કથા સાંભળી પરમ મુક્તિને પ્રાપ્ત થશે. આમ હે રામ, પ્રદ્યુમ્ન શિખરમાં રહેનારો ચકલો, રાજાના ઘરમાં રહેનારો મચ્છર અને મંત્રીના ઘરમાં રહેનારો કલકલિયો એ ત્રણેય જીવ આ રીતે મોક્ષ પામશે. દામ, વ્યાલ અને કટનું આ સંપૂર્ણ આખ્યાન તમને કઈ સંભળાવ્યું? આમાં દાખલા તરીકે અહીંયા આ જે સંસારનો ભ્રમ છે, આકાશથી પૃથ્વી, આ કે સૃષ્ટિનું કયો, જગતનું કયો, સર્ગ વિશ્વનું કયો, બ્રહ્માંડનું કયો, બધું એમાં આવી ગયું. અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, આકાશ ગંગા, અનંત નક્ષત્રગણ, તારાગણ બધું આવી ગયું. આ સૂર્યમંડળ, નવગ્રહ ઉપગ્રહ, આ બ્રહ્માંડ, એવી રીતે અનંત બ્રહ્માંડ બધું. તો આની અંદર આ પૃથ્વીમાં જેમ ધારો કે આ હું છું, આ માણસ છે, તો અહીંયા જેમ દામવ્યાલ કટ આ છેલ્લા અવતારમાં કલકલિયો, મચ્છર અને ત્રણ થયા ને, ચકલો ને કલકલિયો ને મચ્છર, એવું છે ને. તો એવી રીતે માની લો કે આ માણસ થયો છે, તેમણે એની જૂની સ્થિતિનું સ્મરણ કર્યું. તો જૂની સ્થિતિ એટલે શું? મૂળ તત્વ. તો મૂળ તત્વ એટલે શું? કીધું કે આ બધું શું છે? તો કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે. તો પછી આ બધાનું અધિષ્ઠાન અને બધાનું મૂળ તત્વ એ જૂની સ્થિતિ, મૂળ સ્વરૂપ. તો બધાનું મૂળ સ્વરૂપ શું છે? પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. કારણ કે એ જ છે, બીજું કંઈ છે નહીં, બીજું કંઈ થતું નથી. એટલે એમાં ભ્રમ થયો છે તો ત્યાં જ, જ્યાં ભ્રમ થયો છે કે હું આ માણસ છું અને આ જગત છે, તો ત્યાં જ કે મૂળ સ્થિતિ શું છે? તો પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. ફિનિશ. સેકન્ડ પણ ન લાગે. નથી ક્લિયર? જૂની સ્થિતિનો અર્થ શું? ધારો કે કડું કુંડળ વીંટી દેખાય છે, તો ત્યાં જૂની સ્થિતિ એટલે શું? સોનું. માટીના વાસણ દેખાય છે, તો ત્યાં જૂની સ્થિતિ એટલે જૂનું સ્વરૂપ એટલે મૂળ સ્વરૂપ, મૂળ અનાદિ સિદ્ધ સત, મૂળ તત્વ. તો પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. આ શબ્દો એવા છે કે કન્ફ્યુઝ ન થવાય. બીજા શબ્દો શોધેલા છે એ પાછા કોઈ માણસ હોય તો વધારે બુદ્ધિવાળો હોય, આગળ વધેલો હોય, તો એના માટે વાપર્યા હોય. કાંઈ આત્મા, પરમાત્મા, બ્રહ્મ, પરબ્રહ્મ. પણ તમે પરમ ચિદાકાશ કે મહાચિદાકાશ કે પરમાકાશ શબ્દ વાપરો ને પરમ તત્વ માટે, પરમ સત્યમાં, એટલે એ આમાં તમને કન્ફ્યુઝ ન કરી શકે. આ જગતમાં જે બીજા શાસ્ત્રોને, ધર્મોને બધું, અવતારોને બધા એમણે, અથવા જે કંઈ જ્ઞાનીઓ કે યોગીઓ કે ભક્તો, એમણે જે શબ્દો છે, તો આત્મા, પરમાત્મા, બ્રહ્મ, પરબ્રહ્મ માણસ માટે યોજાય, વ્યક્તિ માટે યોજાય, એટલે ખોટું પડે. અને આ છે એ સીધું કે એ આખું આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. સ્વયં મહાચિદાકાશ આખો એકલું પ્રકાશે છે. ખુલ્લા થા ને? હા. તો એ છોટા વાળા ખુલ્લા થાય કે બંધ થાય? छोटा बड़े वाला ऊपर से बंद था तो बीच में गैप, कुंडी नहीं लगाया ना तो गैप रहता। हाँ, तो नीचे से खुला जैसा था। हाँ, नीचे से वो, और नीचे भी जगह थी हाँ, जगह। बंद। अच्छा, इधर का बंद है क्या? हाँ, उधर का बंद है। इधर हाँ, इधर। सीधું જૂની સ્થિતિનો અર્થ સમજ્યા? અધિષ્ઠાન.
બીજી કઈ જૂની સ્થિતિ? સૌથી જૂની સ્થિતિ ધારો કે સ્થૂળ છે તો એનાથી જૂનું એટલે સૂક્ષ્મ, શુદ્ધ અને સૂક્ષ્મ. તો તમે દેહ કહો તો એનાથી સૂક્ષ્મ અને શુદ્ધ અને સૂક્ષ્મ તો કે અંતઃકરણ, એનાથી શુદ્ધ અને સૂક્ષ્મ કહો તો અવિદ્યા. એમ સૌથી ધારો કે આ ભૂતાકાશ છે તો એને તમે શુદ્ધ અને સૂક્ષ્મ કહો તો ચિત્તાકાશ, એનાથી શુદ્ધ અને સૂક્ષ્મ કહો તો માયાકાશ, અને એનાથી શુદ્ધ અને સૂક્ષ્મ કહો તો ચિદાકાશ. તો સૌથી મૂળ જૂની સ્થિતિ કહો તો ચિદાકાશ જ આવે. પછી ભૂતાકાશ, ચિત્તાકાશ, માયાકાશ, સ્થૂળ સૂક્ષ્મ કારણ જે ભ્રમ છે એનો આવે, સત્ય તત્વ જ આવે. મૂળ સ્થિતિ એટલે મૂળ સત્ય તત્વ, ખરું તત્વ સત્ય ખબર પડે જ. જૂની સ્થિતિનો અર્થ એમ કે આ મારો આ જન્મ છે તો આગલો જન્મ એવું ન લેવાય, પછી એનો આગલો જન્મ એવું ન લેવાય. સીધું જ મૂળ આ ભ્રમ છે તો એ ક્યાં અધિષ્ઠાન ઉપર ભાષ્યો છે, ઉત્પન્ન થયો છે? તો ચિદાકાશ. તો એ જૂની સ્થિતિ એટલે મૂળ સ્વરૂપ કયો, મૂળ તત્વ કયો, પરમ તત્વ, પરમ સત્ય, પરબ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ. ક્લિયર નથી? એટલે અહીંને અત્યારે જ, એટલે આ બીજું બધું કરવાની કાંઈ જરૂર જ નથી. તો આ આખું જે આકાશથી પૃથ્વી આખું જે ભાષે છે, જે કયો એ સૃષ્ટિ કયો, સંસાર કયો, સર્ગ કયો, બ્રહ્માંડ કયો, સમજાય કે નહીં? જગત કે વિશ્વ કયો, કાંઈ પણ કોસ્મોસ ફિનોમિના, તો આ બધું છે. તો એ જેમ કે કડું, કુંડળ, વીંટી, તો જૂની સ્થિતિ એટલે એનું મૂળ સ્વરૂપ શું છે? તો સોનું. એમ એટલે માટલા છે, કોડા કુંડિયા છે, તાવડી છે. તો મૂળ જૂની સ્થિતિ એટલે મૂળ સ્વરૂપ, મૂળ સ્વરૂપે શું છે? માટી. હવે તરંગો છે તો મૂળ સ્વરૂપે શું છે? જળ. તેવી રીતે આ બધું છે મૂળ સ્વરૂપે શું છે? ચિદાકાશ. જૂની સ્થિતિ એટલે મૂળ સ્વરૂપ. સીધું નથી? અને અહીંયા તમે એમ જાણી લ્યો કે ભાઈ આ બધું છે એનું મૂળ સ્વરૂપ એક જ છે, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. અને એના 17 અક્ષરોનો ખુલાસા એટલા છે કે કોઈ પણ ભાષામાં તમે ક્યાંય અટકી ન જાઓ, બધે તમને ખુલ્લું જ રહે. એમ પૂર્ણ બ્રહ્માનંદ, તેજગણ, અનંત ચિતગણ, એ રીતે મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગણ, અને પરમાકાશ અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. તો શબ્દો નથી, પછી શબ્દો નથી. સૂર્યને તમે સૂર્ય ને રવિ ને ભાસ્કર ને ભાણ ને પ્રભાકર ને, પણ એકે શબ્દ નથી, અને સૂર્ય છે. એવી રીતે આના પણ બ્રહ્મ અને પરમાત્માને આ બધા શબ્દો કલ્પિત છે, એકે શબ્દ નથી અને છે. હવે ધારો કે કોઈ એમ કે હું સમજો આ ભ્રમ છે, એમાં મારી બુદ્ધિથી હું સમજો કે આ બધાનું મૂળ સ્વરૂપ છે એ જ છે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. આગળ તો મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. તો પણ મારે મને આ જેમ અનુભવાય છે, આ ભ્રમ સાચો અનુભવાય છે, એમ એ સાચું કેવા સ્વરૂપે અનુભવાય? તો અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, એ સ્વરૂપે અનુભવાય. એ શબ્દો નથી પાછા. આપણે એમ કે અનંત ચૈતન્ય પ્રકાશ તો એ શબ્દ નથી, અને અનંત ચૈતન્ય શાંતિ શબ્દ તો અનુભવાય. એમ કે દાખલા તરીકે મારામાં કોઈ ભ્રમ ન રહ્યો હોય, હું છું ને આ જગત છે, આ બધું દ્રષ્ટાદર્શી આખો સૃષ્ટિનો, આકાશથી પૃથ્વી, આકાશ ગંગા, અનંત તારાગણ, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડ, અનંત નામરૂપ, અનંત સૃષ્ટિથી પ્રલય, અને અનંત જીવન, એના જન્મ, જીવન, મરણ, સુખ દુઃખ બધું. તો આખો ભ્રમ મારામાં કાંઈ ન હોય, પછી મારામાં જે પ્રકાશ રહ્યો હોય, ચૈતન્ય રહ્યું હોય, અને જે આનંદ રહ્યો હોય, અને જે શાંતિ રહી હોય, તો એ જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. આખો જે અધ્યારોપિત, કલ્પિત જે ભ્રમ છે એ મારામાં ન રહ્યો હોય, હું એમાં આવી ગયું. આ સ્થૂળ સૂક્ષ્મ કારણ, સમષ્ટિ સ્થૂળ સૂક્ષ્મ કારણે આવી ગયું, વ્યષ્ટિ સ્થૂળ સૂક્ષ્મ કારણ આવી ગયું. એમ સમષ્ટિ, વ્યષ્ટિ, સાક્ષી, સાક્ષી, દ્રષ્ટાદર્શી, કોઈ ભ્રમ ન રહ્યો હોય. સમજાય કે નહીં? મારામાં આ હું એ ન રહ્યું, તો કોઈ ભ્રમ ન રહ્યો હોય. પછી જે ચૈતન્ય પ્રકાશ રહ્યો છે, જે ચૈતન્ય આનંદ રહ્યો છે, જે ચૈતન્ય શાંતિ રહી છે, એ જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અનંત પ્રકાશ જે રહ્યો છે. અહીંયા કોઈ ભ્રમ નથી રહ્યો. આ દ્રશ્યનો સમષ્ટિ, વ્યષ્ટિ, કારણ, સૂક્ષ્મ, સ્થૂળ, કોઈ ભ્રમ નથી રહ્યો. અને પછી જે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ તો રહ્યા જ છે, એ તો રહ્યું જ છે. એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. તો દામવ્યાલકટ જેવા જે છે, જે માયાથી ઉત્પન્ન થયેલા છે, સાચા પણ નથી.
વસીટે કીધું તમે રામે ખોટાનું વસીટે ખોટો, કારણ કે આ બધું શું છે? અધ્યસ્ત છે, સંકલ્પ કલ્પિત છે, માયા કલ્પિત છે, એટલે છે જ નહીં. તો પછી આપણે તો આ બધું સમજી શકીએ છીએ અહીંને અત્યારે જ, હિયર એન્ડ નાઉ, એટ ધીસ વેરી મોમેન્ટ, અહીંને અત્યારે જ આ જ ક્ષણે આપણે જાણી શકીએ છીએ કે મારામાં કોઈ ભ્રમ સાચો નથી અને મારામાં અનંત પ્રકાશ, અનંત આનંદ, આનંદ શાંતિ રહ્યા છે. એ જ હું પછી શું છે? મૂળ સ્વરૂપે પરમ ચિદાકાશ, એટલે બધું. આ તો જે ભ્રમ રહિત રહે, સંપૂર્ણ ભ્રાંતિ, વસીટ કે હું સંપૂર્ણ ભ્રાંતિ રહિત છું, શુદ્ધ સ્વરૂપ છું, એ નિર્વિવાદ છે ને એ કૃતકૃત્યતા છે, એવું કીધું છે વસીટે કે હું સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ છું. તો જે સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ રહ્યો હોય તે નિર્વિવાદ છે અને કૃતકૃત્યતા છે. કેમ? એ પરમ ચિદાકાશ, પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ છે. એને બીજા વસીટ કહે છે કે સ્વપ્ન પુરુષો ભલે ને મને સ્વપ્ન પુરુષ જુએ, એથી મને કાંઈ ફેર પડતો નથી. એટલે આ સ્વપ્ન પુરુષો ભલે ને મને સ્વપ્ન પુરુષ જુએ, એથી મને કાંઈ ફેર પડતો નથી. પણ હું સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ છું, એ નિર્વિવાદ છે અને કૃતકૃત્યતા છે. એ તો સ્વપ્ન પુરુષોને સ્વીકારવું પડે કે ભાઈ અહીં કોઈ ભ્રાંતિ તો દેખાતી નથી. એટલે આપણે ભ્રાંતિથી ત્યાં સ્વપ્ન પુરુષ જોઈએ તો એ આપણી ભ્રાંતિ છે. ત્યાં તો સ્વપ્ન પુરુષ નથી, ત્યાં તો પરમ ચિદાકાશ, પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ છે. આ તો 50મું વર્ષ છે અને આ તો 42મો રાઉન્ડ છે. અને હવે પછી આમ બાગાની જેમ શું કીધું, આમ બરાબર છે, આમ સમજાય છે થોડું થોડું. પછી એમ કે થોડું થોડું કોકને પૂછે ને સમજાય એટલે થોડું થોડું, કારણ કે પૂરેપૂરું કે તો આ બધો ભ્રમ છે કાઢી નાખવો પડે. આમ હું છું ને મારી બધી ગ્રંથિઓ છે ને હું માનું છું ને બધું કાઢી નાખવું. પણ નાના માંડ એટલે સુધી પહોંચ્યો છું અગડમ બગડમમાં, અને પછી એકદમ સીધું ચિદાકાશ આવી જાય તો ચાલો હું ને મારું કાંઈ ન રહે. હું પાકું કર્યું હોય ને તો આવું થાય, અને હું કાંઈ ન હોય ને તો કાંઈ ન થાય ને પરમ શાંતિ, પરમ ચિદાકાશ, પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ. પણ આજે એવું લાગે કે જાણે શાંતિ કોઈને જોતી જ નથી. કેવા મંડાણા છે બધા. હવે જે સત્તા ઉપર આવ્યા છે એને એના પાછા સલાહકારો ભંભેરતા હોય. એ કાંઈ એકલો તો બધું ન કરી શકે, આ આમ કરો ને અહીં આમ કરો ને અહીં આમ કરો. પહેલાં કે હું હળી કરવા જેવું છે, હું હળી નાખો, અહીં બોમ્બ ને અહીં નાખો. એના બાપનું રાજ હોય, એને ખબર નથી કે કાંઈ કોઈ જન્મતું નથી, કોઈ જીવતું નથી, કોઈ મળતું નથી. આકાશમાં શું થાય, સૂર્યમાં શું થાય, કોઈ થાય છે, અનંતમાં શું થાય. પણ કોઈ સાચું 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 સમજાય કે નહીં. હવે અત્યારે આપણે એમ કહીએ કે આ ઊંઘ છે અથવા સ્વપ્ન છે, તો સાચું જાગવા કોઈ તૈયાર નથી એવો અર્થ થાય. અથવા તો સાચું સમજવા, જાણવા, અનુભવવા, રહેવા કે શું છે તેને બતાડી દેવામાં આવે તો બતાડી દો એટલે શબ્દોમાં તો બોલી શકે કે આ બધું શું છે, તો આ તો બધું મા ચિદાકાશ છે, એ તો બોલી શકે. પુસ્તકીય પોપટીયું જ્ઞાન નથી, પણ ખરેખર એ જ છે ને ખરેખર બીજું નથી, બીજું કાંઈ નથી. તો એવો જેવો હોય તો એ ખબર પડે. એવું કોઈ આપણને વસીટ મળી જાય તો આપણે ખબર પડી જાય. રામે ઓળખી લીધા એ પરમ ચિદાકાશ વસીટ મુનિ, કારણ કે ભાઈ અહીંયા તો એ અનંત સુધી ચિદાકાશ જ પ્રકાશે. એ પોતે કે હું વસીટ નથી, તું રામ નથી, આ જગત નથી. હા, અનંત સુધી ચિદાકાશ સ્વરૂપે અધિષ્ઠાન રૂપે બધું અધિષ્ઠાન છે, ચિદાકાશ રૂપે બધું ચિદાકાશ છે, પણ ભ્રાંતિ રૂપે બધું કાંઈ નથી. આ હું સંકલ્પ કલ્પના રૂપે નથી વસીટ, તું સંકલ્પ કલ્પના રૂપે નથી રામ, અને આ સંકલ્પ કલ્પના રૂપે નથી જગત. પણ અનંત સુધી ચિદાકાશ એ તો બધું એ જ છે, એ જ છે. તો જૂની સ્થિતિનો અર્થ મૂળ સ્વરૂપ, મૂળ તત્વ. તો પછી મૂળ તત્વ સીધું તમે વસીત પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વોથી જાણી લો તો એને અત્યારે જાત ક્ષણે એ જ છે. એ તો જે છે તે છે, એ તો એ જ છે, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. પણ આ કન્ફ્યુઝ કેમ થાય? એની ગ્રંથિઓને લીધે, એના દેહાત્યાસને લીધે, એના સંકલ્પ વિકલ્પને લીધે, એના દ્રષ્ટાદ્રશ્ય ભ્રાંતિને લીધે, એને હું મારુંની ભ્રાંતિને લીધે, એના બધી ઈચ્છા અનિચ્છા બધું એમ આ સાચું કે આ સાચું, આમ દ્વિધા, સંશય, શંકા, ભેદાભેદ, સમજે. એટલે એને આ બધું દેખાય છે, ભ્રમ રાખે છે એટલે બધું દેખાય છે, અને ભ્રમ કાઢી નાખે તો એ તો છે જ. જ્યાં ભ્રમ નથી ત્યાં ચિદાકાશ છે, જ્યાં ભ્રમ છે ત્યાં જગત છે, જીવ જગત છે.
પણ એ તો ભ્રમ છે. ભ્રમ જીવ જગત છે, એટલે ભ્રમ નથી એટલે જીવ જગત નથી. અને ચિદાકાશ ચિદાકાશ છે. મૂળ સ્થિતિનો અર્થ આ થાય, મૂળ સ્વરૂપ. તો પછી આ આખું અનંત છે એનું મૂળ સ્વરૂપ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે ને. એ દાખલા તરીકે કોઈ એમ કે તો આપણે આટલો બધો અભ્યાસ કરીએ એટલે આપણને આપણી મેમરી હોય, પછી આપણે વોકેબ્યુલરી હોય, સમજે, પછી ઓરેટરી હોય, બધું સારું હોય, આપણે બોલી શકીએ. તો એ નહીં. તો પછી એનું ક્રાઇટેરિયા, મૂળ મુખ્ય લક્ષણ શું? આ જ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. शांति है सब कुछ है, शांति नहीं कुछ नहीं है. શાંતિ હોય ત્યાં ભ્રાંતિ ન હોય, ને ભ્રાંતિ હોય ત્યાં શાંતિ ન હોય. ભ્રાંતિ એટલે આ હું ને આ જગત ને હું ને મારું, એ બધા દેખાદેખી, ચર્ચા ચર્ચી રાખજે, ભૌતિકતા, વિલાસિતા, ચંચળતા, ભ્રાંતિ, આ ડોલરના ભોગો, આજનું જે ક્રેઝ કહેવાય છે, ગાંડ પણ, ભાગદોડ, તો બધાય ભાગે જ છે. ગમે એમ કરીને ત્યાં પછી હલવાય છે, ત્યાં પછી દુઃખી થાય. ગમે એમ કરીને જાય અને ગમે એમ કરીને પછી કાંઈ હરખું ખાવા પીવાનું કે ઊંઘવાનું ન હોય, શાંતિ ન. પછી એમાં વળી ગઈ કોઈ સંગ એવો થાય તો અવળે પાટે ચડી જાય. એ તો બધું જાણે જ છે, હોય છે ને. ત્યાં તો પછી બધી જાતનું હોય, કાંઈ બાકી જ નહીં, બધા રંગ હોય માયાના, એટલે ફસાઈ જાય. એટલે સમજ વગર જે કરે ને એટલે બધું અવળું. વિવેક, સમજ એટલે વિવેક, ખાલી ઓરેટરી બોલવાની સમજ નહીં એમ. એટલે જે વસેટ કહે છે ને કે ભાઈ વાતોનો વિવેક સાચો વિવેક નથી, વાણીનો વિવેક સાચો વિવેક નથી, વર્તનનો વિવેક સાચો વિવેક છે. તો વર્તનમાં શું હોય? ધારો કે એ એક્ઝિબિટ ન કરે, પ્રદર્શન ન કરે, શો ન કરે, કૃત્રિમતા, ઔપચારિકતા, કોઈને મોહમાં ન નાખે, કોઈને હિપ્નોટાઇઝ ન કરે, એટલે સંમોહિત ન કરે, આકર્ષિત ન કરે, થોડા ભેગા ન કરે, પૈસા ભેગા ન કરે, માયા ભેગી, પોતે ફસાય નહીં પ્રવૃત્તિ, પ્રપંચ, ઉપાધિમાં. તો એમાં શું હોય? એકલોય હોય, ક્યાંય પણ હોય, તો એ પોતાને ક્યાંય જોડે નહીં અને કોઈને પોતારે જોડે નહીં, કશાને કાંઈ પણ. એ વ્યક્તિ હોય કે પદાર્થ હોય કે વ્યવહાર હોય, સમજાય કે નહીં? તો એટલું તો જાણે બહાર દેખાય કે ભાઈ આ એકલો છે ને આણે પોતાને કોઈ હારે જોડ્યું નથી, કોઈને પોતારે જોડ્યું નથી. એ માણસ હોય કે પદાર્થ હોય, કોઈ વસ્તુ હોય કે ધન હોય કે માન હોય કે કાંઈ પણ, બળાય, પદ, પ્રતિષ્ઠા, કાંઈ, સમજે કે આ બધું કુળ, કુટુંબ, જ્ઞાતિ, સમાજ, દેશ, દુનિયા, કે બધું જગત વ્યવહાર, જગત સંસારનો વ્યવહાર, જગતના વ્યવહાર તો ક્યાંય ન હોય. તો એ તો જાણે બહાર દેખાય. પછી અંદર એનામાં શું હોય? કૈવલ્ય, પરમ નિર્મળતા, પરમ શીતળતા, એનો કોઈ સંતાપ ન હોય. આ જે ખોટું છે બધું જગત, એનું કોઈ દુઃખ ને એનો કોઈ સંતાપ, સુખય ન હોય, દુઃખય ન હોય, લેવા દેવાય ન હોય, કાંઈ આવતું જતું ન હોય, કંઈ વધતું ઘટતું ન હોય, કંઈ ઉત્પન્ન થતું નાશ પામતું ન હોય. એ તો પૂર્ણ જ છે. તે પૂર્ણ રહ્યો હોય તો એ પૂર્ણ રહ્યો છે એની ખબર કે એનામાં આ જે જગત છે એનું જે કંઈ રિઝલ્ટ કહેવાય છે ને એ એનામાં ન હોય. સંસાર રહે અને પછી એનામાં જે બધા એના ફલશ્રુતિ હોય એ એનામાં ન હોય. તો કે એની ફલશ્રુતિ શું? બસ એને બીજું ન કહેવાય, આ જ કહેવાય અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અને કોઈ પણ માણસ છે ને જો સગવડિયા, ભેળસેડિયા, બાંસોડિયા વાળો હોય તો એના એ ચોખ્ખો ન થાય, પણ ચોખ્ખો જ રહે કે નહીં. આજે એને ખબર પડી જાય, ભગવાન એને કહે આજે તને ઉપાડવાનું છે, આજે રાત્રે તને ઉપાડવાનું છે, તો અત્યારે જ એવો નિર્મળ શીતળ થઈ જાય કે એનામાં એ ન હોય, એને જગતે ન હોય અને એને ઉપાડવાનો વાળો ન હોય. અને શું હોય? બસ કૈવલ્ય, પરમ નિર્મળતા, પરમ શીતળતા દેખાય. અને પેલો હોય તો એમાં બધું મોહ, દુઃખ, મલિનતા, સંતાપ, હજી આ કર્યું પણ હજી મજા ન આવી, હજી શોધું છું, હજી આ કરું છું, હજી આમ કરીશ, એમ ફાંફા મારતો હોય, ભમ્યા કરતું હોય. તો એ ખબર પડે કૈવલ્ય, પરમ નિર્મળતા, પરમ શીતળતા હોય એનું એક્ઝિબિશન ન કરે, પ્રદર્શન, તો એ ખબર પડે કંઈ શાંતિ, અહીં કોઈ ઉહાપોહ નથી.
ઉપદ્રવ નથી, કોઈ ખટપટ નથી, કડાકૂટ નથી, ગડબાંગ નથી. ખબર ન પડે કે શાંતિ, સમતા છે. આ બધું એકરૂપ છે. આમ આમ ઉપરથી જોઈએ, આભાસ દ્રષ્ટિ જોઈએ તો જુદું જુદું રૂપ દેખાય, મનનું કે દેહનું કે વ્યવહારનું, કર્મનું. પણ આમ બરાબર જોવે તો નહીં, કોઈ ભેદ નથી. આખું આ બધું એક જ છે ને? ક્લિયર? જેને જોતું હોય ને, જેને ભમવું હોય એને સ્થિર રાખનાર કોઈ નથી, અને સ્થિર રહેવું હોય એને ભમાવનાર કોઈ નથી. શું કહે? જેને ભમવું હોય એને સ્થિર રાખનાર કોઈ નથી, અને જેને સ્થિર રહેવું હોય એને ભમાવનાર કોઈ નથી. વોટ ઇઝ સે? જેટલા જેના માતાજી ચિયા પણ ઉપર હે રામ. હે રામ, એ જ રીતે આ જે સંસાર છે તે શૂન્ય છતાં પણ અત્યંત પ્રકાશિત દેખાતી માયા છે. તે માયા ઝાંઝવાના પાણીમાં જળબુદ્ધિની પેઠે અજ્ઞાનથી જ લોકોને ભમાવે છે. વાસનાઓથી મોહ પામેલા મૂર્ખ લોકો દામ, વ્યાલ અને કટની પેઠે અનેક પ્રકારના અજ્ઞાનોને લીધે ઉત્તમ સ્થિતિમાંથી પણ નીચી સ્થિતિમાં આવી પડે છે. ભ્રમરના ચાળા માત્રથી મેરુ પર્વતના અને મંદરાચલના સ્થાનકોને પણ ચૂર્ણ કરી નાખવાની શક્તિ ક્યાં? અને રાજાના ઘરની અંદર લાકડાના થાંભલાના કોતરમાં મચ્છરપણું ક્યાં? હાથની થપ્પડ માત્રથી સૂર્યબિંબને તથા ચંદ્રબિંબને પાડી નાખવાની શક્તિ ક્યાં? અને પ્રદ્યુમ્ન શિખર ઉપરના ઘરની અંદર ભીંતના કોતરમાં ચકલાપણું ક્યાં? એ પરમ ચૈતન્ય શક્તિ રહ્યો ને, પરમ ચૈતન્ય પ્રકાશ, પરમ ચૈતન્ય શક્તિ, તો એને કોઈ હંફાવી ન શકે, એને માથે હાથ ન રાખી શકે, એને દબાવી ન શકે. અને આ બધું અવિદ્યા વાસનાનો સંકલ્પ હોય ને તો એ દબાયેલો જ હોય, બંધાયેલો હોય અને કૂટાતો હોય, તો પાછો હા મજા આવે એમ. આપણે બધું સારું છે, આપણે બધું જાણીએ છીએ, સુખી છે, આપણે બધું કરીએ છીએ, પણ એ બંધાયેલો હોય. અને એ પરમ ચૈતન્ય પ્રકાશ છે, ક્યાં બંધાય? બીજું એને બાંધવાનું કોઈ છે જ નહીં. ભ્રાંતિમાં રહેલું હોય એને એ ભ્રાંતિથી બંધાય છે. પણ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય આનંદ, અનંત ચૈતન્ય શાંતિ, એ જે પરમ જે છે એ તો એ જ છે, બીજું છે જ નહીં. જે અનંત, અનંત હે અનંત હૈ, અનંત મેં અનંત હી હૈ. હું આ છું ત્યાંથી બધો કચરો શરૂ, અને હું આ નથી ત્યાંથી એકદમ કૈવલ્ય, પરમ નિર્મળતા, પરમ શીતળતા. હાથમાં લીલા માત્રથી મેરુ પર્વતને તોડી લેવાની શક્તિ ક્યાં? અને ઋષિ નામના મંત્રીના ઘરમાં કલકલિયાપણું ક્યાં? હે રામ, જે નિરંજન ચૈતન્ય છે તે જ પોતાના સ્વયં પ્રકાશરૂપપણાનો ત્યાગ નહીં કરતા રાજસ અહંકારથી રંગાઈ જવાનો દેહાદિક ખોટા રૂપને પણ હું છું એમ સમજે છે. જીવ પોતાની જ વાસનારૂપ ભ્રાંતિને લીધે પોતે જાણે ચૈતન્ય સ્વરૂપથી ભિન્નપણું પામે હોય એવો થાય છે. એ ભ્રાંતિ ઝાંઝવાના પાણીમાં જળબુદ્ધિની પેઠે અસત્ય છતાં પણ સત્ય જેવી પ્રતીત થાય છે. જેઓ શાસ્ત્રની રીતિ પ્રમાણે આ જે દ્રશ્ય છે તે સગળું મિથ્યા જ છે એવો નિશ્ચય કરીને પોતાની અખંડાકાર બુદ્ધિથી પોતાના શાંત સ્વરૂપમાં જ રહે છે, તેઓ પરમાત્મામાં નિરંતર રહેલી એ બુદ્ધિ વડે સંસારરૂપી સમુદ્રને તરી જાય છે. જેઓ શાસ્ત્રની રીતિ પ્રમાણે આ જે દ્રશ્ય છે તે સગળું મિથ્યા જ છે એવો નિશ્ચય કરીને પોતાની અખંડાકાર બુદ્ધિથી પોતાના શાંત સ્વરૂપમાં જ રહે છે, તેઓ પરમાત્મામાં નિરંતર રહેલી એ બુદ્ધિ વડે સંસારરૂપી સમુદ્રને તરી જાય છે.
જેમ જળ નીચા માર્ગમાં જ જાય છે, તેમ જે પુરુષો નાના પ્રકારના દુઃખોના વિકારોને આપનારા શુષ્ક તર્કવાળા મતોનો આશ્રય કરે છે, તેઓ પોતાના જ લાભનો નાશ કરે છે. ફરીથી. સાંભળો બરાબર. સાંભળો. બોલો. જેમ જળ નીચા માર્ગમાં જ જાય છે, તેમ જે પુરુષો નાના પ્રકારના દુઃખોના વિકારોને આપનારા શુષ્ક તર્કવાળા મતોનો આશ્રય કરે છે, તેઓ પોતાના જ લાભનો નાશ કરે છે. ચાલો. જેઓ પોતાના અનુભવથી પણ સિદ્ધ થતા શ્રુતિને અનુસરનારા માર્ગથી પરમપદમાં પહોંચવા સારું ચાલે છે, તે પુરુષોનો નાશ થતો નથી. હે મોટી બુદ્ધિવાળા રામ, જે પુરુષ મને અમુક વિષય સુખ મળે તો ઠીક, મને અમુક પરલોક મળે તો ઠીક, એવી તૃષ્ણાઓ રાખ્યા કરે છે, તેને પોતાના દુર્ભાગ્યથી થયેલી દીનતાને લીધે નાશ પામેલા પુરુષાર્થની રાખ પણ હાથ આવતી નથી. જે ઉદાર મનવાળો પુરુષ સર્વદા નિષ્પૃહપણાથી ત્રૈલોક્યને પણ તરણા જેવું સમજે છે, તે પુરુષને જેમ સર્પો જૂની કાચરી ત્યજી દે છે, તેમ સઘળી આપદાઓ ત્યજી દે છે. જેના મનમાં નિત્ય જ્ઞાનનો ચમત્કાર ચળકતો હોય છે, તે પુરુષને લોકપાલ દેવતાઓ પોતાની જીવિકારૂપ બ્રહ્માંડની પેઠે સર્વદા પાળે છે. ગમે તેવી અપાર વિપત્તિ આવી પડી હોય તો પણ કુમાર્ગે ન જ ચાલવું જોઈએ. ગમે તેવી અપાર વિપત્તિ આવી પડી હોય તો પણ કુમાર્ગે ન જ ચાલવું જોઈએ. રાહુ કુમાર્ગથી અમૃત પીવા લાગ્યો તો તેનું પણ મરણ થઈ ગયું હતું. ઉત્તમ શાસ્ત્ર તથા સજ્જનોનો સમાગમ એ બંને આત્માના પ્રકાશરૂપ પ્રબળ પ્રકાશ આપનારા સૂર્ય છે. જે પુરુષો તેનો આશ્રય કરે છે, તે પુરુષો ફરીવાર મોહરૂપી અંધકારને વશ થતા નથી. જેઓએ વૈરાગ્ય આદિ સદ્ગુણોથી પોતાની કીર્તિ ફેલાવેલી હોય છે, તે પુરુષોને અણનમો પણ નમે છે. તેમની સઘળી આપદાઓ ક્ષય પામે છે અને તેમને અક્ષય કલ્યાણની પ્રાપ્તિ થાય છે. જેમને સદ્ગુણો મેળવવામાં અસંતોષ હોય છે, વેદાંત શાસ્ત્ર સાંભળવામાં રાગ હોય છે, અને જેમને સત્ય બોલવાનું તથા બ્રહ્મનું અનુસંધાન કરવાનું વ્યસન હોય છે, બ્રહ્મનું અનુસંધાન કરવાનું વ્યસન હોય છે, તેઓ જ મનુષ્ય છે, બીજાઓ તો પશુ જ છે. જે મહાત્મા પુરુષોરૂપી ક્ષીર સમુદ્રના યશરૂપી ચંદ્રની ચાંદનીથી લોકોના હૃદયરૂપી કુમુદો પ્રફુલ્લિત થઈ રહ્યા હોય છે, તેમના શરીરમાં પરમાત્મા પ્રત્યક્ષ રીતે રહેલા છે એમ સમજવું. ફરીથી. જે મહાત્મા પુરુષોરૂપી ક્ષીર સમુદ્રના યશરૂપી ચંદ્રની ચાંદનીથી લોકોના હૃદયરૂપી કુમુદો પ્રફુલ્લિત થઈ રહ્યા હોય છે, તેમના શરીરમાં પરમાત્મા પ્રત્યક્ષ રીતે રહેલા છે એમ સમજવું. હે શ્રોતા લોકો, તમે અનાદિકાળથી થયેલા અનેક અવતારોમાં જે કાંઈ ભોગવવાનું છે તે સગળું ભોગવી ચૂક્યા છો, અને જે કાંઈ જોવાનું છે તે સગળું જોઈ ચૂક્યા છો. તો હવે જન્મ મરણના પ્રવાહમાં ગોથા ખાવા સારો ભોગોનો લોભ શા માટે રાખો છો? હવે તો તમે પોતપોતાના અધિકાર પ્રમાણે, શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે, મહાત્માઓએ ચલાવેલા સંપ્રદાય પ્રમાણે તેમજ જ્ઞાનની સ્થિતિના ક્રમ પ્રમાણે વર્તો, અને તમે મનમાંથી ખોટી ભોગજાળની વાસનાને છોડી દો. તમારા સદ્ગુણોને સ્વર્ગલોક પર્વત તમારા સદ્ગુણોને સ્વર્ગલોક પર્યંત પ્રખ્યાત કરો, એટલે તમારી કીર્તિ વધે અને સજ્જનો વાહ વાહ કરે. કીર્તિ અને સજ્જનોમાં વાહવા મૃત્યુમાંથી બચાવે છે, પણ વિષયો મૃત્યુમાંથી કદી બચાવતા નથી. જે પુરુષોની ચંદ્ર જેવી ધવલ કીર્તિને સિદ્ધ લોકોની સ્ત્રીઓ સર્વ પ્રદેશોમાં વ્યાપ્ત થનારા ગાયનોથી ગાય છે, તે પુરુષો જીવે છે, અને બીજા પુરુષો તો જીવતા છતાં મોવેલા સમજવા. પરમ પુરુષાર્થ ઉપર ધ્યાન આપી ધીરજ રાખી યત્નપૂર્વક શાસ્ત્ર પ્રમાણે આચરણ કરનારા કયા પુરુષને સિદ્ધિ ન થાય? શાસ્ત્ર પ્રમાણે ચાલનાર પુરુષે ફળની સિદ્ધિની ઉતાવળ કરવી જોઈએ નહીં.
જે ફળ લાંબે કાળે પાકે તે ફળ બહુ પુષ્ટ થાય છે. શોક, ભય, પરિશ્રમ, ગર્વ અને ઉતાવળને છોડી દઈને તમે શાસ્ત્ર પ્રમાણે વ્યવહાર કરો. તમે ઘણા સંજોગોમાં પડ્યા છો. ઇન્દ્રિયોરૂપી ફાંસીથી મરવા જેવો તમારો જીવ થયો છે, તો તે હવે સંસારોરૂપી જૂની ઊંડી ખાડોમાં દુઃખી ન થાય એમ કરો. હવે પછી ફરીવાર એક અધમ યોનિમાંથી બીજી અધમ યોનિમાં જવું પડે અને બીજી અધમ યોનિમાંથી ત્રીજી અધમ યોનિમાં જવું પડે એમ કરો નહીં. સજાવેલા બાણોની સેંકડો પંક્તિઓથી જેમાં હાથીઓ કપાઈ જતા હોય તેવા સંગ્રામમાં પણ આ શાસ્ત્ર આપદાઓનું નિવારણ કરે એવું છે. તેનો તમે અવશ્ય વિચાર કરો. આ સંસાર દાવાનળથી તપી ગયેલા દુર્ગંધી કાદવ જેવો છે. તેમાં તમે વારંવાર દુઃખી થતા વૃદ્ધ દેડકાની જેમ તુચ્છ જીવનની આશાને છોડી દો. હૃદયમાંથી ભોગની વાસનાને દૂર કરો. હે આર્ય લોકો, ધનની રકમ એકઠી કરવાથી શું વળવાનું છે? ધનની તૃષ્ણાને છોડી દઈને તમે શાસ્ત્રનો વિચાર કરો. સર્વ પદાર્થોમાં આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે એવી ભાવના કરીને બ્રહ્મનો જ વિચાર કરો. પશુઓની પેઠે કોઈ નીચ લોકોની પ્રેરણાથી ચાલો નહીં. ધન આદિની તૃષ્ણારૂપ ગાઢ અને લાંબી એવી મોટી નિદ્રા કંગાળપણું આપનારી છે. પરિણામે તે દુર્ભાગ્યપણું કરનારી છે અને સારા ફળથી રહિત છે. તેને તમે ત્યજી દો અને જાગ્રત થાઓ. જેમ સુકાતા જતા ખાબોચિયામાં વૃદ્ધ કાચબો આળસુ થઈને પડ્યો રહે છે, તેમ તમે આ સંસારમાં આળસુ થઈને પડ્યા રહો નહીં, પણ જરાની અને મરણની શાંતિની માટે ઉદ્યમમાં મચ્યા રહો. અર્થ, ધન, અર્થની સંપત્તિથી અનર્થ થાય છે. ભોગના સમૂહથી સંસારરૂપી રોગ ઉત્પન્ન થાય છે અને સઘળી સંપત્તિઓ એક જાતની વિપત્તિઓ છે. માટે સંસારના સર્વ પદાર્થોમાં અનાદર કરવો એ જ જય છે. વ્યવહારને જાણનારા પુરુષોનો વિચાર મેળવી લોકોની પદ્ધતિથી વિરુદ્ધ નહીં પડતા અને શાસ્ત્રની રીતિને અનુસરતા ઉદ્યમથી તમે શુભ ફળ મેળવવાની ગોઠવણ કરો. જે પુરુષ સદાચારથી શુદ્ધ રીતે ચાલે છે, વૃત્તિને નિર્મળ રાખે છે અને સંસારના સુખરૂપ ફળને આપનારી પણ પરિણામે દુઃખ આપનારી પદ્ધતિઓની લાલચને રાખતો નથી, તે પુરુષનું આયુષ્ય, યશ, ગુણો અને લક્ષ્મી વસંતમાં થયેલી લતાઓની પેઠે સારા ફળોને સારું જ પ્રફુલ્લિત થાય છે. સારા ફળોને સારું જ પ્રફુલ્લિત થાય છે. શ્રી યોગવાસિત મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો સદાચાર નિરૂપણ નામનો સર્ગ 32મો સમાપ્ત. સર્ગ 33મો. સરળ હૃદયનો માણસ હોય, સાચો માણસ હોય અને સાચું જ ગમતું હોય, ખોટું એને ન ગમતું હોય, ન પસંદ હોય, તો એના તરત ઉતરી જાય, તરત એને ફૂલ લાઈટ. પણ સ્વચ્છંદી હોય ને, પોતાના મનની ભ્રાંતિથી આમ વર્તતો હોય ને, એને આમાં ઠેકાણું એને આનો ઉતરે નહીં, આ લાભ ન થાય. પણ ના, આ સાચું જ, આ જ સાચું છે, બીજું કશું છે જ નહીં. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ પછી બી જગ્યા જ ક્યાં છે? હું માટે જગ્યા ક્યાં છે ને આકાશ માટે જગ્યા ક્યાં ને બીજું દ્રશ્ય માટે જગ્યા ક્યાં? હું મારું માટે ક્યાં? રાગદ્વેષ માટે કે જગ્યા જ ક્યાં? તો પણ એ કોને ઉતરે? સ્વચ્છંદ હોય ને, ભાઈ હું તો બધું જાણું છું, મન કી મરજી દિલ કા રાજ, તો એ ક્યાંય ફેંકાઈ જાય, આપણે કહે ને ખલાસ થઈ જાય, શોધ્યો જ ન મળે. અને સાચું હોય ને પૂર્ણ રહે. બધું આવી ગયું ભાઈ, બધું આવી ગયું, કાંઈ બાકી જ નથી. અને કોઈ પણ સ્વચ્છંદી ગમે એટલું હોય તો આનાથી ઉપરનો હોય ને આનાથી વધારનો હોય. હોય પણ કેટલું હોય? ખાબોચિયાની દેડકી, એને કે મારું ખાબોચિયું જ મહાસાગર છે એમ કે એટલે અનંત ही अनंत है, अनंत ही अनंत है, अनंत में अनंत ही है, એમ છે. સર્ગ 33મો. આ 33મા સર્ગમાં શુભ ઉદ્યોગના મહિમાનું, સજ્જનોના મહિમાનું, સારા શાસ્ત્રોના મહિમાનું, અહંકારથી બંધન થવાને
અહંકારથી બંધન થવાને અને અહંકારનો ત્યાગ કરવાથી મુક્તિ થવાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવશે. શુભ ઉદ્યોગ વગેરેનું વર્ણન અને અહંકારથી બંધન તથા તેના ત્યાગથી મોક્ષ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જો યોગ્ય સાધનો અત્યંત આગ્રહપૂર્વક સારી પેઠે કરવામાં આવે તો તેઓ સફળ થયા વિના રહે નહીં. આવો નિયમ હોવાને લીધે સર્વ દેશમાં અને સર્વકાળમાં સઘળા ધારેલા કાર્યો સફળ થવા સંભવિત છે. આથી તમે મોક્ષની પ્રાપ્તિને સારું શુભ ઉદ્યોગને કદી પણ છોડો નહીં. ઘણા મહાત્મા પુરુષોએ શુભ ઉદ્યોગમાં મંડ્યા રહેવાથી અશક્ય કાર્યો પણ કર્યા છે. મિત્રો, સ્વજનો અને બંધુઓને આનંદ આપનારા નંદીએ તળાવમાં તપ કરીને મહાદેવના આરાધનરૂપ ઉદ્યોગ કરીને મૃત્યુને પણ જીતી લીધું છે. એના નીચે ટાંચ છે. શિલાદ નામના મુનિ હતા. શિલાદ નામના એક મુનિ હતા. તેમણે પોતાને એક સર્વજ્ઞ પુત્ર થાય તેટલા સારું શંકરની આરાધના કરી હતી. એમના તપથી પ્રસન્ન થઈને મહાદેવે એમને વરદાન માગવા કહ્યું. એમણે પોતાને એક સર્વજ્ઞ પુત્ર થાય એવું વરદાન માગ્યું. આથી શંકરે કહ્યું, સર્વજ્ઞ તો એક હું જ છું. એથી તને મારા અંશે કરીને એક પુત્ર થશે અને તે 16મા વર્ષે મરણ પામશે. આમ શિલાદ મુનિને નંદી નામનો પુત્ર થયો. પોતાનું મરણ 16મે વર્ષે છે એમ જાણીને તે નંદીએ પણ શંકરનું પૂજન કરવા માંડ્યું. હવે તે 16મે વર્ષે શંકરનું પૂજન કરતો હતો તેવામાં મૃત્યુએ તેને પાસ વડે બાંધવા માંડ્યો. એટલે શંકરે પ્રકટ થઈને મૃત્યુને ડાબે પગે લાત મારી. મૃત્યુ પાસો ભેદી નાખ્યા અને નંદીને અજરામર કરી પોતાના સેવક તરીકે સ્થાપ્યો. મિત્રો, સ્વજનો અને બંધુઓને આનંદ આપનારા નંદીએ તળાવમાં તપ કરીને મહાદેવના આરાધનરૂપ ઉદ્યોગ કરીને મૃત્યુને પણ જીતી લીધું છે. ઉદ્યોગને લીધે સૈન્યોથી તથા ધનોથી સંપન્ન થયેલા બળિરાજા આદિ દૈત્યો જેમ હાથીઓ કમળના સમૂહોને કચરી નાખે તેમ સઘળા ઉત્કર્ષવાળા દેવોને પણ કચરી નાખ્યા હતા. જેમ બ્રહ્મા સૃષ્ટિ કરે છે તેમ મરુત રાજાના યજ્ઞમાં મહર્ષિ સંવર્તે તપના પ્રભાવથી દેવતાઓ તથા દૈત્યો સહિત નવી સૃષ્ટિ કરી હતી. એના નીચે ટાંચ છે. મરુત રાજાના યજ્ઞમાં ઇન્દ્રે વિઘ્ન કર્યું હતું. તેથી મહર્ષિ સંવતે નવી સૃષ્ટિ ઉત્પન્ન કરીને તે યજ્ઞ પૂરો કર્યો હતો. વિશ્વામિત્રે વારંવાર સઘળાઓના કરતાં અત્યંત અધિક તપ કરીને બ્રહ્મર્ષિ પણ મેળવ્યું છે અને તે બીજા ક્ષત્રિયોને મળવું બહુ કઠિન છે. દુર્ભાગી ઉપમન્યુને માંડ લોટ બેળવેલું. એના નીચે ટાંચ છે. ઉપમન્યુના પિતાની સ્થિતિ અત્યંત ગરીબ હતી. બીજા બાળકોને દૂધ પીતા જોઈ ઉપમન્યુએ પણ માની આગળ દૂધ માટે રડવા માંડ્યું. આથી માતાએ એ બાળકને પટાવવા માટે એને લોટ બેળવેલું પાણી આપ્યું. ઉપમન્યુને આની ખબર પડી એટલે તેણે તપ કર્યું અને શંકરની સ્તુતિ કરી. તેથી શંકર પ્રસન્ન થયા અને તેમણે તેને ક્ષીરસાગરને તટે નિવાસ આપ્યો. દુર્ભાગી ઉપમન્યુને માંડ લોટ બેળવેલું પાણી દૂધના બદલામાં મળ્યું હતું અને તેને તે રસાયણ સમજીને પીતા હતા. છતાં તેમને તપના પ્રભાવથી ક્ષીર સમુદ્ર મેળવ્યો હતો. ત્રૈલોક્યમાં પ્રખ્યાતિ પામેલા વિષ્ણુ તથા બ્રહ્મા આદિને પણ કાળ તણખલાની પેઠે ચાવી જાય છે. છતાં શ્વેત નામના મુનિએ તેને ભક્તિથી અને અત્યંત દ્રઢતાથી જીતી લીધો હતો. સાવિત્રી રાજકુમાર સત્યવાનની સ્ત્રી હતી અને યમરાજ તેના પતિને લઈ જતા હતા. ત્યારે તે પતિની પાછળ ગઈ અને સ્તુતિ આદિથી તથા યુક્તિ ભરેલા વચનોથી યમરાજને વશ કરીને તેણે પોતાના પતિને એમના હાથમાંથી છોડાવીને જીવતો કર્યો હતો. શાસ્ત્રમાં કહેલા શુભ ઉદ્યોગમાંનો એક પણ ઉદ્યોગ એવો નથી કે જેનું ફળ ન મળે. એટલા માટે તમારે અંતઃકરણમાં વિચાર કરીને ઉદ્યોગથી સર્વોત્તમ મુક્તિપદ મેળવવું જોઈએ. સુખ દુઃખ તથા જન્મ આદિ દશાઓરૂપ સઘળી ભ્રાંતિઓનું મૂળ કાપી નાખે એવું તો એક આત્મજ્ઞાન જ છે. સુખ દુઃખ તથા જન્મ આદિ દશાઓરૂપ સઘળી ભ્રાંતિઓનું મૂળ કાપી નાખે એવું તો એક આત્મજ્ઞાન જ છે. માટે તેને સારું તમે પ્રબળ પ્રયત્ન કરો. આપદાઓમાં નાખવા માગતી
આપદાઓમાં નાખવા માગતી ભોગોની લાલચોનો નાશ કરવા સારો વિષયમાં દોષ દ્રષ્ટિ કરવાની ગોઠવણો શોધવી જોઈએ. જો કે વિષયનો ત્યાગ કરવાથી દુઃખ ઉત્પન્ન થાય છે તો પણ તેવું સામાન્ય દુઃખ ભોગવ્યા વિના પરમપદ તત્વનું સુખ મળે એમ નથી. હા. જો કે વિષયનો ત્યાગ કરવાથી દુઃખ ઉત્પન્ન થાય છે તો પણ તેવું સામાન્ય દુઃખ ભોગવ્યા વિના પરમાનંદ તત્વનું સુખ મળે એમ નથી. દુઃખ ભોગવ્યા વિના સુખ તે મળે? જો કે બ્રહ્મ નિત્ય પ્રાપ્ત જ છે, તેથી તેની પ્રાપ્તિ સારું સમ આદિ સાધનો રાખવાની જરૂર નથી. તો પણ બ્રહ્મનું નિત્ય પ્રાપ્તપણું જાણવામાં આવ્યું ન હોય ત્યાં સુધી એ સાધનો પરમ પુરુષાર્થરૂપ છે, બહુ કામના છે અને પ્રથમ બ્રહ્મજ્ઞાનના સુખને પ્રકટ કરનારા છે એમ સમજો. બહુ કામના છે. હા કામના એટલે ઉપયોગી. હા. જો કે બ્રહ્મ નિત્ય પ્રાપ્ત જ છે, તેથી તેની પ્રાપ્તિ સારું સમ આદિ સાધનો રાખવાની જરૂર નથી. તો પણ બ્રહ્મનું નિત્ય પ્રાપ્તપણું જાણવામાં ન આવ્યું હોય ત્યાં સુધી એ સાધનો પરમ પુરુષાર્થ છે, બહુ કામના છે અને પ્રથમ બ્રહ્મજ્ઞાનના સુખને પ્રકટ કરનારા છે એમ સમજો. દેહાભિમાનનો ત્યાગ કરી સર્વદા શાંતિનો આશ્રય કરી તથા બુદ્ધિથી પોતાનું આર્યપણું વિચારીને સજ્જનોનું સેવન કરવું જોઈએ. સજ્જનોના સેવન વિના તપો, તીર્થો કે શાસ્ત્રોથી સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઉતારવાના કામમાં જય મેળવી શકાય એમ નથી. સજ્જનોના સેવન વિના તપો, તીર્થો કે શાસ્ત્રોથી સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઉતરવાના કામમાં જય મેળવી શકાય એમ નથી. જેને દિવસે દિવસે લોભ, મોહ તથા રોષ ઓછા થતા જતા હોય અને જે શાસ્ત્ર પ્રમાણે પોતાના કાર્ય કરતો હોય તેને સજ્જન જાણવો. જેને દિવસે દિવસે લોભ, મોહ તથા રોષ ઓછા થતા જતા હોય અને જે શાસ્ત્ર પ્રમાણે પોતાના કાર્ય કરતો હોય તેને સજ્જન જાણવો. એવા સજ્જનોના સંગથી કોઈ દિવસે બ્રહ્મવેત્તા પુરુષોનો સંગ પણ અવશ્ય પ્રાપ્ત થાય છે અને ત્યારે આ દ્રશ્યરૂપ ખટપટનો અત્યંત અભાવ થઈ જાય છે. દ્રશ્યનો અભાવ થાય તો પછી પરબ્રહ્મ જ અવશેષ રહે છે, કારણ કે દ્રશ્યનો અભાવ થતાં જીવ પણ બ્રહ્મમાં જ લય પામે છે. આ દ્રશ્ય દેખવામાં આવતું જગત ઉત્પન્ન થયું નથી, હતું નહીં, ઉત્પન્ન થશે નહીં અને વર્તમાન કાળમાં પણ નથી જ, પણ જે છે તે કેવળ નિરુપાધિક બ્રહ્મ જ છે. આવા પ્રકારની હજારો યુક્તિઓથી મેં તમને ઉત્પત્તિ પ્રકરણમાં સમજાવ્યું છે. આ પ્રકરણમાં પણ સમજાવતો આવું છું અને હવે પણ જે સર્વ વિદ્વાનોના અનુભવમાં આવેલું છે તે દેખાડીશ. બ્રહ્માંડના સર્વ અનુભવોનું અધિષ્ઠાન પરબ્રહ્મ નામનું મહાચૈતન્ય છે. બ્રહ્માંડના સર્વ અનુભવોનું અધિષ્ઠાન પરબ્રહ્મ નામનું મહાચૈતન્ય છે. તે નિર્મળ છે અને શાંત છે, માટે તેમાં આકાશાદિ સતથી ઉત્પન્ન થાય છે, અસતથી ઉત્પન્ન થાય છે કે માયાથી ઉત્પન્ન થાય છે. જો તે માયાથી ઉત્પન્ન થાય છે એમ માનીએ તો માયાથી જે ઉત્પન્ન થાય તે મિથ્યા જ હોય, માટે ઉત્પત્તિ થઈ જ નથી એ સિદ્ધ થાય છે. બ્રહ્મમાં આકાશ આદિનું ઉત્પન્ન થવું સંભવતું નથી. બ્રહ્મ છિદ્રોથી રહિત છે, કુટસ્થ છે અને નિત્ય છે. તેમાં હજારો ટાંકણાઓથી પણ છિદ્રરૂપ આકાશ ઉત્પન્ન કરવું અશક્ય છે. જલાદિકની ઉત્પત્તિ વિશે પણ આ પ્રમાણે સમજવું. અચંચળ મહાચૈતન્યમાં માયારૂપ કલ્પિત ઉપાધિવાળો જે અંશ છે તે જ આ જગતરૂપે જણાતા ચમત્કારને ઉત્પન્ન કરે છે અને તે જ આ જગત છે એમ જાણે છે. મહાચૈતન્યમાં માયોપાધિક અંશની કલ્પના કરવાથી ચૈતન્યમાં ભેદ થાય છે એમ સમજવું નહીં. જેટલા બ્રહ્માંડના અનુભવો છે તે સગળા મહાચૈતન્યરૂપી સૂર્યના કિરણોના સમૂહ જેવા છે. કિરણોના સમૂહ અને કિરણોવાળાનો શો ભેદ છે? કિરણોના સમૂહ અને કિરણોવાળાનો શો ભેદ છે? આ પ્રમાણે છે
એટલા માટે મહાચૈતન્ય રૂપી સૂર્ય નિર્વિકલ્પ જ છે એમ કહેવું યોગ્ય છે. વિચાર કરવાથી એ મહાચૈતન્યનો જે સાક્ષાત્કાર થાય છે તે જગતરૂપ અનુભવનો અસ્ત છે, અને જે સાક્ષાત્કારનો અભાવ છે તે જગતરૂપી અનુભવનો ઉદય છે. જે અહંકાર છે તેનું ખરું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવ્યું હોય ત્યાં સુધી ત્યાં અહંકાર પરમાત્મામાં મેલરૂપ છે. પણ જો અહંકારનું ખરું સ્વરૂપ જાણવામાં આવે તો અહંકાર પરમાત્મા રૂપ જ મોક્ષ રૂપ જ થઈ જાય છે. સ્વરૂપથી જાણવામાં આવેલો અહંકાર અહંકાર રૂપ નથી રહેતો, પણ જેમ પાણી પાણીની સાથે એક થઈ જાય છે તેમ પરમાત્માની સાથે એક થઈ જાય છે. અનુભવમાં આવતું અહંકાર આદિ જગત વાસ્તવિક રીતે છે જ નહીં. અહંકાર એ શું છે એવો વિચાર કરતાં અહંકાર આદિ સઘળું ટળી દઈને અવશ્ય એક ચૈતન્ય જ અવશેષ રહે છે. જેમ પ્રૌઢ બુદ્ધિવાળાઓને આ પિશાચ નથી એમ બોધ કરવાથી આ પિશાચમાં થયેલી પિશાચની ભ્રાંતિ ટળી જાય છે, પણ થોડી સમજણવાળા બાળકોને તો આ પિશાચ નથી એમ સેંકડો વાર કહેતા પણ સંશય જ રહે છે. તેમ અહંકારથી રહિત થયેલાઓને બ્રહ્મમાં થયેલી જગતની ભ્રાંતિ ટળી જાય છે, પણ અહંકારવાળાઓને આ જગત નથી પણ બ્રહ્મ છે એમ સેંકડો વાર કહેવા છતાં પણ સંશય જ રહે છે. જ્યાં સુધી અંદર રહેલી ચૈતન્યરૂપી ચાંદની અહંકારરૂપી વાદળાથી ઢંકાયેલી હોય ત્યાં સુધી તે બોધરૂપી કુમુદીને પ્રફુલ્લિત કરતી નથી. હુંપણું ધોવાઈ જાય તો પછી હુંપણાને લીધે કલ્પાયેલા નરક, સ્વર્ગ અને મોક્ષ આદિ ક્યાંથી જ રહે? અર્થાત મોક્ષ આદિની તૃષ્ણા રહેતી જ નથી. જ્યાં સુધી હૃદયમાં હુંપણારૂપ મેઘ વર્ષા કરતો હોય ત્યાં સુધી તૃષ્ણારૂપી ઇન્દ્રજવની મંજરી પ્રફુલ્લિત થયા જ કરે છે. નિત્ય ચૈતન્યને દબાવીને અહંકારરૂપી મેઘ જ્યાં સુધી રહ્યો હોય ત્યાં સુધી અજ્ઞાનરૂપી અંધારું રહ્યા જ કરે છે અને કદી પણ પ્રકાશ થતો નથી. કેવી રીતે ખબર પડે? કેવી રીતે ખબર પડે કે આ મા ચૈતન્ય છે? પ્રકાશ અને અનંત, સ્વચ્છ અને પૂર્ણ, સમાન, એકરૂપ, અજરામર, અખંડ, વિનાશી, અને આ અહંકાર છે. પણ એ મહાચૈતન્ય જ છે. અહંકાર એવી કોઈ જુદી બીજી વસ્તુ નથી. એ કે આ બે શબ્દો બનાવ્યા છે તો એ બેની કંઈ પ્રતીતિ અથવા ભ્રાંતિ હોય ત્યારે ને, બંનેનો ભ્રમ હોય, બંનેની કલ્પના હોય, બંનેનો વિચાર હોય કે ગમે તે હોય, બંનેનો સંકલ્પ હોય કે ઈચ્છા હોય, ગમે તે હોય, પ્રતીતિ હોય, વૃત્તિ હોય, ગમે તો એક એમ કીધું કે આખું મહાચિદાકાશ, સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. આખો અનંત એક જ મહા ચૈતન્ય પ્રકાશ, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ, અને એક અહંકાર છે. તો એ કેવી રીતે ખબર પડે કે બસ આ મહા ચૈતન્ય પ્રકાશ જ છે? કારણ કે ભ્રમ દ્રષ્ટિથી જોઈએ, ભ્રમ તો બધા આ બધું દેખાય છે, બધાને દ્રષ્ટાદ્રશ્ય પરસ્પર, અને એમાં બધાના દેહ દેખાય છે અને બધાના દેહમાં હું છું એવું દેખાય છે. અને એક મહાચૈતન્ય છે આખું, તો એમાં મહાચૈતન્ય પોતામાં મહાચૈતન્ય જ છે. મહાચિદાકાશ, મહાચૈતન્ય આકાશ, મહાચૈતન્ય પ્રકાશ. તે તો પોતામાં જેમ આકાશ પોતામાં આકાશ પોતે જ છે. અનંત સ્વચ્છ આકાશ, અનંત સ્વચ્છ આકાશ, અનંત સ્વચ્છ ચૈતન્ય આકાશ. તો એ તો છે જ પોતામાં. પણ એ આ દેહમાં હું આ છું, આ હું છું, તો એ બધાને છે, બ્રહ્મા બધાને છે. તો બે વસ્તુ કેવી રીતે ઓળખાય અને પછી છેવટનું તારણ શું આવે? આપણે એક શબ્દ સાંભળ્યો કે આ બધું પેલું શરૂઆતમાં જ આવ્યું કે અખંડ ચૈતન્ય રૂપ આત્મા એક જ છે, બીજું કાંઈ નથી. વસિષ્ઠે રામને કીધું કે તમારે મારા એટલે વસિષ્ઠના અને વ્યાસના જીવન મુક્તિપણા ઉપર કે સુખદેવના વિદેહ મુક્તિપણા પર વિચાર કરવાનો, એનો વિચાર કરવાનો નથી. તમારે તો જે આત્માની સંપૂર્ણ દ્વૈત રહિત એકતા, એ એના ઉપર જ વિચાર કરવાનો છે, એને જ જાણવાનું છે. આત્માની સંપૂર્ણ દ્વૈત ભ્રાંતિ રહિત એકતા, એને જ જાણવાનું છે ને. તો એ એકતા અને દ્વૈત, એક બાજુ આત્માની જે અનંતપણાથી એકતા છે
અને સમાનપણાથી એકતા છે ને અજરામર અખંડ વિનાશી, અને એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. અખંડ ચૈતન્ય રૂપ આત્મા એક જ છે, બીજું કાંઈ નથી. આવું કીધું ને. તો આ બે જનરલાઇઝેશન થઈ ગયું આખું. આટલું બધું અનંત વિવિધ વિચિત્ર દેખાય છે, આવે છે ને બદલાય છે ને જાય છે, ઘણું કેટલું બધું થાય છે. તો એમાં જનરલાઇઝેશન કરી નાખ્યું કે એક એ ચૈતન્ય પ્રકાશ જે કહો એ આત્મા કહો કે કાંઈ ન કહો, પણ એ અનંત ચૈતન્ય પ્રકાશ અને એક હું. તો જનરલાઇઝેશન થઈ ગયું, સામાન્યકરણ થઈ ગયું. આ બે વસ્તુ તો હવે પછી એનું પણ પાછું તારણ કરીને એક્સ્ટ્રેક્ટ કાઢવાનો નિષ્કર્ષ નિચોડ. તો પહેલાં તો આ બે ક્યાં કહેશો અને પછી છેલ્લો નિષ્કર્ષ ક્યાં કહેશો, કેવો કહેશો? હાવ સીધું છે, હાવ સીધું, હાવ સહજ છે. કારણ કે છે જ એટલે અઘરું જરાય નથી, છે જ એમ જ છે. હાવ સીધું. આમ દ્રષ્ટાંતે સરસ છે કે સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ છે કે નહીં, તો એ જ બધાના દેહ અને દેહમાં જે હું છે એને પ્રકાશે છે કે નહીં. તો જનરલાઇઝેશન બે થયા, એક સૂર્યપ્રકાશ અને એક બધાના દેહમાં હું. હવે છેલ્લો નિષ્કર્ષ કાઢવો પડે. બે જનરલાઇઝેશન થઈ ગયા કે એક સૂર્યનારાયણ ભગવાન પ્રકાશ અને એક એનાથી જ આ બધાના દેહ અને દેહમાં હું ભાસે છે. જનરલાઇઝેશન થઈ ગયું કે નહીં, એક સૂર્યપ્રકાશ ને એક બધાના દેહમાં હું. હવે હજી એનો છેલ્લો નિષ્કર્ષ કાઢવો પડે. બે ઉપર તો આવી ગયા આપણે, આખા અનંતમાં બે ઉપર તો આવી ગયા. માણસ માટે કેટલું બધું સરળ છે. બીજી હોની જન્મના જીવો છે, બીજી હોની જન્મ જાતિના જીવો, એને કેટલું, એને તો બિચારાને આ બસ દેહ છે ને આ બધા પશુ પક્ષી કીટ પતંગ જીવજંતુ અનંત યોની જન્મ જાતિના જીવો તો બસ આપણા દાણા પાણી કરીને ઊંઘી ગયા, પાછા જાગ્યા, આ રમ્યા વિચર્યા ને દાણા પાણી કરી લીધા, હોઈ ગયા. આ જે જીવન હતું જીવ્યા ને મરી ગયા. અને માણસ આખા અનંતના સારને અનુભવીને રહી શકે છે, જાણીને. તો જનરલાઇઝેશન કરી નાખ્યું. એક છે આ દાખલો દ્રષ્ટાંત, એક છે સૂર્યપ્રકાશ અને એ પ્રકાશથી જ બધાના દેહો અને દેહોમાંનું હું ભાસે છે. બધાના દેહોને દેહોમાંના હુંથી સૂર્યનારાયણ ભગવાન નથી, પણ સૂર્યનારાયણ ભગવાનથી બધાના દેહો અને બધાના દેહોનું હું છે. આટલું તો સાયન્સ ડેવલપ થઈ ગયું. સામાન્ય વિજ્ઞાન, ફિઝિક્સ કહો, ભૌતિક પદાર્થ વિજ્ઞાન કહો, ફિઝિક્સ, એટલું તો ડેવલપ થઈ ગયું કે આ બધું સૂર્યપ્રકાશ છે કે નહીં. આખું જે બધું છે ચરાચર તે સૂર્યપ્રકાશ, એનાથી આ બધું ભાસે છે. બરાબર છે. એટલે બે ઉપર તો આવી ગયા તમે. સૂર્યનારાયણ ભગવાન છે પ્રકાશ, બરાબર, અને એનાથી બધાના દેવોને દેવોનું હું ભાસે છે. બે ઉપર તો આવી ગયા તમે, સૂર્યનારાયણ ભગવાન અને હું. હવે છેલ્લો હજી નિષ્કર્ષ કાઢવાનો રહ્યો કે હવે ખરું તત્વ સત્ય શું. બે ઉપર તો આવી ગયા, જનરલાઇઝેશન થઈ ગયું. બોલો, આવડે જ? શું હે શું છે? ખોટું. કોઈ હું છોડતું નથી, તો હું નથી કેવી કહેવાય? અરે એ તો બોલવામાં, રહેવામાં બધા હું જ છે. જુઓ બરાબર, જુઓ, હું વગરનો કોઈ નથી, હું કોઈ છોડતું નથી. અને એની ખાતરી એટલે જ હેરાન થાય છે, દુઃખી થાય છે, અશાંતિ છે. દોડાદોડી એની કોણ કરે છે? સૂર્યનારાયણ ભગવાન દોડાદોડી કરે? એની ભાગમ ભાગ એની છે. આ બધી પળોજણ એની છે. મોહ, દુઃખ, મલિનતા, સંતાપ, ભય, શ્રમ, શોક, આ બધું કોનું છે? બોલવામાં સૂર્યનારાયણ ભગવાન, પણ રહેવામાં
મારે આમ છે, મારે આમ છે. એટલે ગમે એવી ચાલાકી કરો ને, હું વગરનું કોઈ છે જ નહીં. સૂર્યના ભગવાન તો કહેવાના જ છે, પણ એ સાયન્ટિફિકલી અનુભવી શકે છે કે એના વિના કાંઈ નથી, અને હું આ દેહ અને હું કાંઈ નથી. અને હવે તો અનંત મહાસાગરમાં અનંત પરપોટા થઈને ફૂટી જાય ને તો અનંત મહાસાગરમાં કાંઈ થતું નથી, કાંઈ આવતું જતું નથી. એમાં અનંત પ્રકાશમાં અનંત આ દેહોને અહમરૂપી પરપોટા થઈને ફૂટી જાય ને તો એ અનંત પ્રકાશમાં કાંઈ આવતું જતું નથી, કાંઈ વધતું ઘટતું નથી. એ તો સદા પૂર્ણ જ છે સર્વત્ર. ખબર પડે, પણ સાયન્ટિફિકલી ખબર પડે, પણ પ્રેક્ટિકલી હું કોઈ છોડતું નથી. એક વસીટમાં જ હું દેખાતું નથી, બાકી બધામાં હું છે. કેવી રીતે ખબર પડે? હુંની જે ઝંઝટ, જફા જમેલા, હુંની જે ઉપાધિઓ, ગમે એવો પોતાનો મોટોનો સુખીને બધું જાણતો માનતો હોય, પણ એ ખરેખર એને શાંતિ નથી હોતી. એને ઉપાધિઓ હોય જ છે. કોઈ કે હું ઉપાધિ વગરનો છું તો ખોટું બોલે છે. કોઈ કે હું સંકલ્પ વગર, વિકલ્પ વગરનો છું, ઈચ્છા અનિચ્છા વગરનો છું, રાગ દ્વેષ વગરનો છું તો ખોટું બોલે છે. કામ ક્રોધ લોભ મોહ મદ માથારી વગરનો છું તો ખોટું બોલે છે. આસક્તિ અહમ વાસના આશા તૃષ્ણા એષના કામના વગરનો છું તો ખોટું જ બોલે છે. કોઈને પૈસા ન જોતો હોય એવો કોઈ નથી, કોઈને હું મારું ન હોય એવો કોઈ નથી, કોઈને હું સ્ત્રી છું એવું ન હોય, સ્ત્રીને સ્ત્રી છું એવું ન હોય, હું પુરુષને પુરુષ છું એવું ન હોય, એવું કોઈ નથી. સાચું બોલવું પડે. ચંચળતા ભ્રાંતિ વગરનો કોઈ નથી. હું દેહ છું, દેહાધ્યાસ દેહાભિમાન, હું પુરુષ છું, હું સ્ત્રી છું, આ ઘર છે, આ ધન છે કોઈ? માયનો લાલ? તમે કોઈ પણ માણસ હોય તમે કે તમે ચલો તમે એમ કહેશો કે અત્યારે હિયર એન્ડ નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ, અહીંને અત્યારે જ આ જ ક્ષણે વર્લ્ડમાં આવી પવિત્ર જગ્યા, આવી પવિત્ર આવું આનંદ મંગળ શાંતિ, રહેવાનું, જીવવાનું, ખાવા પીવાનું, વિશ્રામ, શાંતિ, બધી રીતે પવિત્રતા, હું મારું વગર, રાગ દ્વેષ વગર, ભેદભાવ વગર, લેવા દેવા વગર, તો તમે એમ તો કહી શકો ને કે આવો વસીત પ્રકાશ, આવું સરળ શ્રવણ, આવું અખંડ પૂર્ણ તત્વબોધ આજે વર્લ્ડમાં ક્યાંય નથી. અનુમાન નથી, પણ પ્રેક્ટિકલી. કારણ કે પૈસાને ભોગો પાછળ આખી દુનિયા પાગલ છે. પ્રેક્ટિકલ આપણે સાચું બોલીએ. અત્યારે અહીંયા પ્રકાશમાં બેઠા છીએ. હવે એને એમ કહીએ કે આ સાચું છે તો ઉતાવળ નહીં કરવાની, ઉતાવળ નહીં કરવાની. આ વિવેક છે, સાચો છે, સમજાય કે નહીં? જો કોઈ એમ કે 100% સત્તરાની નિસંશય એવી રીતે કોઈ કહી શકે? ન કહી શકે. એમ કહી શકે કે મને મારી અંદર આ બધા કષાયો પણ છે, કષાયો કહેવાય ને, દોષો, અને આ પણ સાચું લાગે છે, એટલે હજી તો મારી પાસે મારામાં દ્વૈત ભ્રાંતિ છે, એમ કે તો એ સાચું બોલે છે. જેમ કે રામકૃષ્ણ પરમહંસે એમ એક ભક્ત વિશે કીધું બીજા ભક્તને, આ છોકરો બહુ સરળ છે, યંગ હતો, આ બહુ સરળ છે. એટલે પેલો કે કેવી રીતે? તો એને કીધું તારી સ્ત્રી તને ગમે જ કે નહીં? બહુ ગમે જ ને? તો પેલો કે હા, જો આંડમ સરળ. આ સાચી વાત છે. રામકૃષ્ણ પરમહંસે કીધું આ છોકરો બહુ સરળ છે. એટલે પેલો કે કેવી રીતે તમે એને સરળ કહો છો? તેને કે તારી પેલા છોકરાને કે તારી સ્ત્રી તને ગમે છે ને? એટલે કે હા, આમ સરળ. અને પેલો ડૂબી ગયો હોય ને તો કે ના, મન તો એનું કાંઈ નહીં. ઓહો હો, આ તો જોવો તો ખરા, ક્યાંય વૈરાગ્યમાં ક્યાં એવરેસ્ટ ચડી ગયો હોય ને. એટલે એમ કે મને આ માયા પણ સાચી લાગે છે અને બ્રહ્મ પણ સાચું લાગે છે, તો એ સાચો છે. પણ એકદમ જો કોઈ કહે નહીં આ બ્રહ્મ જ સાચું છે ને આ માયા ખોટી છે, કાંઈ નથી, તો 100% સત્તરને નિસંશય
એવું કહેનારું કોઈ છે નહીં. અને હોય તો એ શું કરે? હે માયામ ન જાય? અને માયામ જાય તો હું સમજવું? ભ્રાંતિ, મોહ, માયા. જેને સીધી વાત નથી. બીજું, ગરડું ખક થયું હોય, ખકડી ગયું હોય, તાકાત ન રહી હોય, એ બધું શરીર સાથ ન દેતું હોય, મરવાનો થયો હોય, તો માયા છોડે જ કોઈ? મોહ માયા છોડે? ખબર છે ક્યાં પળની ખબર નથી. ધારો કે 68-70 એવરેજ કહેતો હોય તો એ તો લગભગ કોઈ નજીક પહોંચવા નથી આવે, કોઈ વટાવી ગયા હોય. સમજે? નો ચડધામ એમ ન થાય કે સાલું લાવ થોડું ફરી આવું, બહાર જઈ આવું, એવું ન થાય? ઘરે જઈ આવું, થોડું હગાઓને મળી આવું, મિત્રોને મળી આવું. એ આ સાંભળ્યું હું એમાં આવું બધું છે? આ સૂર્યનારાયણ ભગવાનમાં આ બધું છે? આ દેહ ને હું, બધાનું દેહ ને બધાનું હું ને આ બધાના કરતૂતો, કરતૂત કરતૂત શબ્દ સારો છે. કરતૂત આખો બ્રહ્મમાં સમર્પિત હોય કે બધું બ્રહ્મ છે, તો આ હું એ બ્રહ્મ વિનાનું નથી. તો પછી જુદું હું ને જુદું જગત નથી અને જુદું હું મારું નથી. તો એવો આખું બ્રહ્મ છે, માટે આખો બ્રહ્મમાં સમર્પિત હોય એવો એક વસિષ્ઠ જ એક્સેપ્શન છે. થોડો હું આ છું ને આ મારું, મને આમાં ગમે છે, મને આ ગમે, મને આ ભાવે છે, મને આ રૂચે છે, મને આ ફાવે છે, મને આમાં મજા આવે છે, એવો તો હોય જ, બધા એવા હોય જ. પણ આમ એકલું બ્રહ્મ જ છે અને બીજું કાંઈ નથી. અને જો બીજું દેખાતું હોય તો એ બ્રહ્મ જ દેખાય છે, કારણ કે એના વિના બીજું કાંઈ નથી. કાંઈ પણ અનુભવાતું હોય, કાંઈ પણ લાગતું હોય તો એ બ્રહ્મ જ છે. એ બ્રહ્મને બ્રહ્મ જ જુએ તો પોતે બ્રહ્મ વિનાનો નથી. એમ આખો બ્રહ્મમાં સમર્પિત રહે તો એ બ્રહ્મ હોય, અખંડ બ્રહ્મ, સૂર્ય પ્રકાશ હોય તો એમાં જ રહે. તો આ અખંડ બ્રહ્મ સૂર્ય પ્રકાશ છે. અને એ માણસ જો સાચો હોય, સરળ હોય, સાચો હોય તો એ સરળ શ્રવણ કરે, વસિષ્ઠ પ્રકાશ સરળ શ્રવણ અખંડપણું, તો એને અનુભવાય કે ના અખંડ બ્રહ્મ સૂર્ય પ્રકાશ પ્રકાશી રહ્યો છે. સાચું છે. હવે સત્રાક્ષર થઈ ગયું. વસિષ્ઠ અખંડ બ્રહ્મ સૂર્ય પ્રકાશ પ્રકાશે છે. ગણો. વસિષ્ઠ અખંડ બ્રહ્મ સૂર્ય પ્રકાશ પ્રકાશે છે. 17. બોલો. ખોટો માણસ હોય, તમે કીધું ભાઈ સાચો રૂપિયો સોગાવ જાય અને ખોટો જટ પાછો ઘેર આવે. તો ખોટું હોય એ કે બધું સાચું હું સમજુ છું, પણ તો ગયો. બોલો 17 થયા કે નહીં? એક્ઝેક્ટ. એટલે ખાલી અક્ષરોથી 17 છે કે પ્રકાશ 17 આની છે? નથી. વસિષ્ઠ અખંડ બ્રહ્મ સૂર્ય પ્રકાશ પ્રકાશે છે. બોલો અનુભવ જ કે નહીં? નો અનુભવ તો કયો, નો અનુભવ હોય તો કયો. હવે એક વાત છે કે માણસ એમ કે હા અનુભવાય છે તો ખોટું બોલે છે, કારણ કે એને મોહ માયા પણ અનુભવાય છે. આ
આ 7 કરોડ 800 કરોડ નહીં, પણ પહોંચેલો હોય ને છેક છેલ્લે પહોંચેલો, જેને તમે કહેતા હોય ને એ, કે નીચેનો હોય ને ઊંચામાં ઊંચો હોય, એ બધામાંથી કોઈ પણ અમને એમ કે તમે આ રહ્યા છો વશિષ્ઠ અખંડ બ્રહ્મ સૂર્ય પ્રકાશ પ્રકાશે, જેમાં અખંડ રહ્યા છો એની બદલે એનાથી હું તમને ઊંચું બતાડું, આવો, તો આપણે જવા તૈયાર છે. હાલ દોડી. અને આ તો અહીંયા બેઠો હોય ત્યારે એવું લાગે જાણે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો છે. અને પછી અંદર પેલું રહ્યું હોય એ હળવળીઓ, ચંચલતા ભ્રાંતિ, આ અવળી ટેવ પડી ગઈ છે, ખોટી કુટેવ. અહમન વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ, એ કુટેવ છે. અને કોઈ આ કુટેવ કાઢી નાખે તો બંદા કોઈની તાકાત નથી કે વશિષ્ઠ અખંડ બ્રહ્મ સૂર્ય પ્રકાશ પ્રકાશે છે તેમાં પછી ખલાસ, એમાં બીજું આવે જ નહીં, બીજું સંભવે જ નહીં. શું કહે? આમ આખું આમ અનંત સ્વચ્છ આકાશ હોય તો એમાં બીજી વૃત્તિ કે બીજી ભ્રાંતિ સંભવે જ નહીં. એમ સમજાતું? આખો અખંડ સૂર્યનારાયણ ભગવાન હોય, પ્રકાશ હોય, અખંડ પ્રકાશ હોય, તેમાં બીજી વૃત્તિ કે બીજી ભ્રાંતિ સંભવે જ નહીં. આખો અખંડ મહાસાગર હોય તેમાં બીજી વૃત્તિ કે બીજી ભ્રાંતિ સંભવે જ નહીં. અખંડ જળ, અખંડ પ્રકાશ, અખંડ આકાશ, એમ અખંડ વશિષ્ઠ અખંડ બ્રહ્મ સૂર્ય પ્રકાશ પ્રકાશે છે. પછી એમાં બીજી વૃત્તિ, બીજી ભ્રાંતિ, બીજું દ્રશ્ય, બીજું અહમ સંભવે જ નહીં. અખંડમાં અખંડ રહ્યો હોય એ જ અખંડ માણી શકે. અખંડમાં અખંડ રહ્યો હોય એ જ અખંડ માણી શકે. અને અખંડ તો પ્રકાશતું હોય, પણ એમાં ખંડનો ભ્રમ રહ્યો હોય એ અખંડ ન માણી શકે. અખંડ તો પ્રકાશી જ રહ્યો છે, પણ એમાં ખંડનો ભ્રમ રહ્યો હોય એ અખંડ ન માણી શકે. ખંડનો ભ્રમ ખબર પડે જ ને, અખંડમાં ન હોય એવું. આ સૂર્યનારાયણ ભગવાનમાં ન હોય એવું આ બધું જુઓ ને, આ ખંડનો ભ્રમ છે બધો. ક્યાં છે આ બધું? સૂર્યનારાયણ ભગવાનમાં ક્યાં છે? એટલે અખંડ ન માણી શકે. અને જેનામાં અખંડમાં અખંડ રહ્યો હોય અને ખંડનો ભ્રમ જરાય ન રહ્યો હોય તે પોતે અખંડ જ છે ને. અખંડ પ્રકાશ, અખંડ આનંદ, અખંડ શાંતિ છે કે નહીં? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. બધા જ્યાં રહ્યા છે ત્યાં પોતે એમ કે અમે બધું જાણીએ છીએ, અમે બધું કરીએ છીએ, બધું થાય છે, બધું મળ્યું છે, ભેળું કર્યું છે, ભોગવીએ છીએ અને સુખી છીએ. તો અમને બતાડે કે આ અખંડ બ્રહ્મ પ્રકાશથી અધિક કાંઈ હોય તો આપણે લેવા તૈયાર અત્યારે જ. અને તમારે જે આગળ વધી જઈએ એમાં તમે જેટલે ગયા હોય ને એનાથી અમે બધું પહોંચી જઈએ, વધારે આગળ વધી જઈએ. ન વધી જઈએ? તમારા કરતાં અમારા બુદ્ધિ ઓછી છે? કયો કે તમારામાં અમારા કરતાં બુદ્ધિ ઓછી છે, એવું સિદ્ધ કરો, જે માગો એ આપી દઈએ. નથી ખ્યાલ આવતો? તમે ઓછી બુદ્ધિના આટલે પહોંચી ગયા તો અમે તો પૂરેપૂરા પ્રકાશ છીએ. પણ અમે પૂરેપૂરા પ્રકાશ, પૂરેપૂરા અંધારામાં ઉતરીએ એવા છીએ? હે? સંભવતો જ નથી. અંધકારમાં રહેનારો આવું બોલી શકે છે તો પ્રકાશ પોતે તો હું ન બોલે? કેટલું છે આ પાનું? બે
પીજો સાંભળશું ને પછી પ્રસાદ તો છે જ અને ઊંઘવાનું છે જ. આ અહંકાર મુદ્દલ છે જ નહીં અને જીવે પોતે તેને મિથ્યા કલ્પી લીધેલો છે. જેમ બાળકે સંભ્રમથી કલ્પી લીધેલો પિશાચ બાળકના દુઃખ માટે જ છે પણ હર્ષને માટે નથી, તેમ તે અહંકાર જીવને દુઃખ માટે જ છે પણ હર્ષને માટે નથી. મિથ્યા જ કલ્પાયેલા અહંકારથી કાચી બુદ્ધિવાળા પુરુષને અનંત જન્મ મરણ આપનારો મોહ થાય છે, જેમ કે દામાદિ દૈત્યોને થયો હતો. આ દેહ હું છું એવા ભારે મોહથી અધિક બીજું કાંઈ અનર્થભૂત અજ્ઞાન સંસારમાં થયું નથી અને થશે પણ નહીં. સંસારના જે કાંઈ આ સુખ અને દુઃખ અત્યંત આવ્યા કરે છે તે સગળું અહંકારરૂપી ચક્રના મોટા પરિણામરૂપ છે. અહંકારરૂપી અંકુરને વિચારવાળા મનરૂપી હળથી ઉખેડીને નાખી દેવામાં આવે તો સંસારનો નાશ કરનારું એવું જ્ઞાનરૂપી ધાન્ય કોઈ પણ રીતે છેદાતું નથી, પરંતુ તે તો હજારો શાખાઓથી વૃદ્ધિ પામીને ફળદાયી થાય છે. જે અહંકાર છે તે જ અનંત જન્મરૂપી વૃક્ષોનો કાંટો છે. તે વૃક્ષોની આ મારું એવા પ્રકારની મમતાઓરૂપ હજારો શાખાઓ ફેલાયેલી છે. વાસના આદિ પદાર્થો શિમળાના પાકા ફળોની પેઠે જરાક ઠોકર વાગવાથી ફાટી પડે એવા છે અને તે મોટા મોટા તરંગોની પંક્તિઓની પેઠે જરાક પ્રત્યાઘાતથી તૂટી જાય એવા છે. માટે તેમને વિચારરૂપી ઠોકર તથા પ્રત્યાઘાત દેવો જોઈએ. વાસ્તવિક રીતે જેમાં અહંકાર નથી તેઓ આત્મા પોતાને તિરોહિત થઈ ગયેલી હું છું એવી ભાવનાથી સંસારરૂપી ચક્રના ભ્રમણ જેવો માત્ર જણાય છે. જન્મરૂપી અરણ્યમાં જ્યાં સુધી અહંકારરૂપી અંધકાર ફેલાયેલો છે ત્યાં સુધી જ ચિંતારૂપી આ મદોન્મત પિશાચણીઓ ગર્જના કરે છે. જે અધમ માણસને અહંકારરૂપી પિશાચ વળગ્યો હોય છે તે માણસના તે વળગાડને મટાડવા માટે શાસ્ત્રો કે મંત્રો કોઈ પણ સમર્થ નથી. રામ બોલ્યા, હે બ્રહ્મન, એ અહંકાર કયા ઉપાયથી ન વધે એ વિશે મને કહો, એટલે મને સંસારરૂપી ભયની શાંતિ થાય. વશિષ્ઠ બોલ્યા, આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ મેં કહ્યું છે તે સ્વરૂપનું સર્વદા સ્મરણ રાખવામાં આવે અને આત્મા ચૈતન્યમય અરીસા જેવો નિર્મળ રહે તો અહંકાર વધતો નથી. વશિષ્ઠ બોલ્યા, આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ મેં કહ્યું છે તે સ્વરૂપનું સર્વદા સ્મરણ રાખવામાં આવે અને આત્મા ચૈતન્યમય અરીસા જેવો નિર્મળ રહે તો અહંકાર વધતો નથી. આ સંસારરૂપી ઇન્દ્રજાળ મિથ્યા જ છે, માટે તેમાં રાગદ્વેષ રાખવાથી મારું શું વળે એમ છે. એ રીતનું મનમાં જો અનુસંધાન રાખવામાં આવે તો અહંકાર વધતો નથી. અહંકાર પણ નથી અને દ્રશ્યોના વિભાગો પણ નથી એવા વિલાસો. અહંકાર પણ નથી અને દ્રશ્યોના વિલાસો પણ નથી એવા વિચારથી જેના મનમાં સ્થિતિ થઈ હોય એ પુરુષનો વ્યવહાર શાંત થવાને લીધે અહંકાર વધતો નથી. આ હું છું અને આ જગત છે એવા બે વિચારો શત્રુ મિત્ર આદિને ઉત્પન્ન કરનારા છે, તેમનો ક્ષય થાય અને સર્વત્ર ચોખ્ખી સમતા પ્રાપ્ત થાય તો અહંકાર વધતો નથી. દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય ઇત્યાદિ ત્રિપુટીઓ આ લેવું અને આ છોડી દેવું એવા પ્રકારની ભ્રાંતિઓને ઉત્પન્ન કરનારી છે, તેમનો ક્ષય થાય અને સર્વત્ર ચોખ્ખી સમતા પ્રાપ્ત થાય તો અહંકાર વધતો નથી. રામ બોલ્યા, હે પ્રભુ, જાગ્રતમાં, સ્વપ્નમાં અને મનોરથમાં જે અહંકાર થાય છે તેનો આકાર કેવો છે, તેનો ત્યાગ શી રીતે થાય અને ત્યાગ કરવાથી શું થાય? વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ જગતમાં અહંકાર 3 પ્રકારના છે, તેમાંના 2 શ્રેષ્ઠ છે અને એક ત્યાગ કરવા યોગ્ય છે. હું એ વિષયનું વિવેચન કરું છું તે તમે સાંભળો. આ જે સગળું જગત છે તે હું છું અને જે અવિનાશી પરમાત્મા છે તે પણ હું છું. જગતમાં મારાથી જુદું કાંઈ જ નથી. આવી રીતનો જે અહંકાર થાય તેને ઉત્તમ સમજવો. આ અહંકાર મોક્ષ માટે છે પણ બંધન માટે નથી
અને તે ચોથી અથવા પાંચમી ભૂમિકામાં રહેલા જીવન મુક્તને હોય છે. હું સર્વ કરતાં અત્યંત સૂક્ષ્મ છું, માટે સર્વથી ન્યારો છું, એવો બીજા પ્રકારનો જે અહંકાર થાય છે તેને પણ શુભ સમજવો. એ અહંકાર મોક્ષ માટે છે, પણ બંધન માટે નથી, અને તે છઠ્ઠી ભૂમિકામાં રહેલા જીવન મુક્તને હોય છે. સાતમી ભૂમિકામાં રહેલા જીવન મુક્તને અહંકાર છે એવી જો કલ્પના કરીએ તો તે નામ માત્ર જ રહેલો છે. હાથ તથા પગ આદિ અવયવવાળો જે આ દેહ છે તે હું છું એવો ત્રીજા પ્રકારનો જે અહંકાર છે તે લૌકિક છે અને તુચ્છ જ છે. એ ત્રીજો દુરાત્મા અહંકાર એક જાતનો મોટો શત્રુ જ છે, એટલા માટે તેનો ત્યાગ જ કરવો જોઈએ. અનેક પ્રકારની માનસિક પીડાઓ કરનારો એ ત્રીજો અહંકારરૂપી બળવાન શત્રુ જે જીવને ખરાબ કરી નાખે છે તે જીવ પાછો ઠેકાણે આવતો નથી. સ્વાભાવિક રીતે અનાદિકાળથી ચોંટેલા એ ત્રીજા દુષ્ટ અહંકારે જેમની બુદ્ધિને ભમાવી નાખી છે તે લોકો સંકટોમાં ડૂબ્યા કરે છે. પહેલાં બેમાંના ગમે તે અહંકારવાળો જીવ મહાત્મા કહેવાય છે અને મુક્તિ પામે છે, પણ ત્રીજા લૌકિક અહંકારવાળો જીવ તો દ્રઢ રીતે સંસારમાં જ ગોથા ખાયા કરે છે. પહેલાં બે અહંકારનો અંગીકાર કરી હું દેહ નથી એવો નિર્ણય કરીને ત્રીજા લૌકિક અહંકારનો ત્યાગ કરવો, એમ પૂર્વના વિદ્વાનોનો સિદ્ધાંત છે. એટલા માટે પહેલાં બે અહંકારનો અંગીકાર કરી ત્રીજા દુઃખદાયી લૌકિક અહંકારનો ત્યાગ જ કરવો યોગ્ય છે. દામ, વ્યાલ અને કટ એ ત્રણ દૈત્યો ત્રીજા લૌકિક અહંકારથી એવી દશાને પામ્યા હતા કે તે દશાની વાતો કરતાં પણ ખેદ ઉત્પન્ન થાય છે. રામ બોલ્યા, હે બ્રહ્મન, ચિત્તમાંથી એ ત્રીજા લૌકિક અહંકારનો ત્યાગ કરીને પુરુષ કેવી રીતે વર્તે તો તે પોતાના હિતને પ્રાપ્ત થાય? વશિષ્ઠ બોલ્યા, લૌકિક અહંકાર ત્યાગ કરવા યોગ્ય છે અને દુઃખદાયી છે. તેનો ત્યાગ કરીને પુરુષ જેમ જેમ ગુરુ સેવા આદિ શુભ સાધનોમાં તત્પર રહે છે તેમ તેમ તેને પરમપદ સમીપમાં આવતું જાય છે. પુરુષ જો પહેલા અહંકારની અને બીજા અહંકારની ભાવના કરીને રહે છે તો ઊંચા પદને પ્રાપ્ત થાય છે અને તેમને પણ છોડી દઈ સઘળા અહંકારોથી રહિત રહે છે, તો તે પુરુષ પરમપદને પામે છે. હે રામ, આવા વિચાર રાખી પરમાનંદના બોધને માટે સર્વદા સઘળા યત્નો કરીને છેલ્લા દુષ્ટ લૌકિક અહંકાર હું દેહ છું એવા અહંકારનો તો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. એ પાપી દુષ્ટ અહંકાર તો શરીરમાં રહેલો એક જાતનો રોગ છે. તેનો ત્યાગ કરવો એ જ મોટું કલ્યાણ છે અને એ જ પરમપદ પામવાનું સાધન છે. વિચારના બળથી એ લૌકિક સ્થૂળ અહંકારનો ત્યાગ કરીને માણસ બેસી રહે અથવા વ્યવહાર કરે તો પણ તેનું અધઃપતન નિઃસ્થિતિમાં પડવું થતું નથી. હે મહાબુદ્ધિમાન, જેમ સારી પેઠે તૃપ્તિ પામેલા પુરુષને ઝેરથી સંયુક્ત થયેલા રસો પ્રિય લાગતા નથી, તેમ જેનો અહંકાર ક્ષીણ થઈ ગયો હોય એવા જીવને રોગ જેવા દુઃખદાયી ભોગો પ્રિય લાગતા નથી. ભોગો ઉપર પ્રેમ ન રહે ત્યારે પુરુષને મોક્ષરૂપ કલ્યાણ સમીપમાં જ આવે છે. કારણ કે મનના અંધકારરૂપ અહંકાર ક્ષીણ થાય પછી બીજું કલ્યાણને રોકે એવું કશું જ પ્રતિબંધક રહેતું નથી કે જેને લીધે શ્રેયનો વિઘાત થાય. હે રામ, અહંકારના અનુસંધાનનો ત્યાગ કરવાથી, ધીરજથી અને શ્રવણાદિકના પ્રયત્નથી સંસારરૂપ સમુદ્ર તરાય છે. જે પુરુષ જે સઘળું છે તે હું જ છું અને એમ હોવાથી સઘળું મારું જ છે એવા વિચારથી હું દેહાદિક નથી અને દેહાદિકના સંબંધમાં જે કાંઈ છે તે મારું નથી એવો નિશ્ચય રાખે છે તથા ઉપર કહેલા આત્માના ઉત્તમ બોધને મનમાં દ્રઢ રીતે ઠસાવે છે, તે મહાત્મા પુરુષ અનુક્રમથી સાતમી ભૂમિકામાં સ્થિતિ પામે છે અને અંતે વિદેહ કૈવલ્યને પામે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો અહંકાર વિચાર નામનો સર્ગ 33મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 470 470. પ્રસાદ આપી
ચોખ્ખે ચોખ્ખું, એકદમ ચોખ્ખે ચોખ્ખો પ્રકાશ, ચોખ્ખે ચોખ્ખો આનંદ, ચોખ્ખે ચોખ્ખી શાંતિ. આ એમ કે છે, આ એમ કે છે સારું મકાન હોય ને તો સારી રીતે જીવાય. અહીં કીધું તું, સાંભળ્યું તું ને, સારી રીતે જીવવું ન જોઈએ, સારું મકાન ન જોઈએ. જોઈએ. આ આ આ પ્રકાશ કાંઈ નહીં. હોય નહીં. સાંભળ્યું યાદ છે ને? યાદ છે. હા, સારી રીતે જીવવું ન જોઈએ, સારું મકાન. ખોટું લાગ્યું જ નથી હજી. ખોટું લાગ્યું જ નથી હજી. ખોટું સારું લાગ્યું. સાચું થઈ ગયું છે. હા. સાચું લાગે છે ખરું, પણ ખોટું એ સાચું લાગવું મળ્યું. અને ચલો, માણસે મકાન નહોતા બાંધ્યા હમ. તો પણ બધું સાચું હતું કે નહીં? હતું. અને ખુલ્લું. બોલો એકદમ. પણ દીકોરામાં કેવું હતું? હા લ્યો બોલો. એ તો અનુભવ્યું. અનુભવેલું છે. અહીંયા એવું જ છે. પહેલાં તો આ નતું, ટેન્શન નતા પહેલાં હા, શરૂઆતમાં. એવું. અને આ છે તો શું નડે છે? કશું નહીં. ખુલ્લું જ છે. ખુલ્લું જ. આપણે એર કન્ડિશન. પણ એ લાભ પણ લીધો કે એ લાભ લીધો સાહેબ. હા, વેન્ટિલેશન ફૂલ. હો. એટલે મૂળ શું છે, દેહાધ્યાસ રૂઢ થઈ ગયો છે ને. ભય લાગે પાછો. હા ભાઈ. ભય લાગે. સહેજ આખું બાજુ થાય તો ભય લાગે સુધી. અને અહીંયા નિર્ભય થવાનો આટલા બધા ઉપાય બતાવો તો ખબર નથી પડતી કે નિર્ભયતા શેમાં છે. ખરેખર નિર્ભયતા શું છે? નિર્ભય નિશ્ચિંત. નિશ્ચિંત. પછી વ્યવસ્થા બધી ફૂલ, કોઈ તકલીફ નહીં કે નહીં. ફૂલ ફૂલ. પણ હું વળગ્યું છે એ ખબર પડતી. પાછું નથી કરવું એવું ને, કરવું એ છે પાછું. લાભ તો એ લેવું એ છે પાછું, પણ હું કાંઈ શું થાય કંઈ ખબર પડતી નથી. કેમ અંદર થવાતું એમ કે હવે એમ કે પાછા અધ્યાસ થઈ ગયો, ટેવ પડી, સ્વભાવ થઈ ગયો. ભય ઘણું છે. ભય ઘણું છે. ખૂબ ભય છે અંદર. હવે એ જો તો આખી નિર્ભયતા ને, પણ તમે પક્ષીઓને જુઓ તો એની નિર્ભયતાથી નહીં ખબર પડે. અહીંયા બધા આવે છે ને વિચરે છે ને ઉડે છે ને ચણે છે ને બોલે છે ને, તો એની નિર્ભયતા નિશ્ચિંતતાની ખબર પડે. ન પડે?
તો પછી માણસને એનો ભય અને એની ચિંતા. જે અહીંયા પક્ષીઓ છે નાના નાના તો કેવા વિચરે છે આમ, નીચે ફરે, ઉડે, ચણે, એનું જેને દાણા પાણી લેવાના એટલે રાત્રે ઊંઘી જાય. એ નિર્ભય નિશ્ચિંત છે, દેખાય છે. દેખાય. પછી માણસ એમ તો એકદમ સરસ વ્યવસ્થા છે. તો શું ભય, શું ચિંતા? અને પાછું એમણે તો એમના દાણા પાણીને વિચારવાનું, ઉડવાનું કે એ સુખ. જેમ એને જોવા મળે કે અહીં જળ છે, અહીં વૃક્ષો છે, જે કંઈ એવું બધું વાતાવરણ, કુદરતી વાતાવરણ. તો માણસને તો એનાથી વધારે અંદર છે એનો આનંદ અને શાંતિ, એનો પ્રકાશ ને આનંદ ને શાંતિ છે. એટલું વિવેક છે એ કરી શકે. હા, એ પ્રગટ છે. પ્રગટ છે. બોલો, અનંતપૂર્ણ આનંદ, અનંતપૂર્ણ પ્રકાશ, અનંતપૂર્ણ આનંદ. કદાચ એમ લાગે કે પુસ્તકમાં તો કદાચ ન સમજાય, પણ પ્રત્યક્ષ જોવાય જ પણ પ્રત્યક્ષ અનુભવ થાય. એને બીજું કાંઈ જોતું નથી. શું છે? હા, એ પેલી વાતો નથી, આ ખાલી વાતો નથી, હા, પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ. પરોક્ષ અનુભવ ને પ્રત્યક્ષ અનુભવ. હા, પ્રત્યક્ષ. કેટલી શાંતિ, બધી વાતે શાંતિ છે. કાંઈ નહીં, એમને પડ્યા રહ્યો લ્યો, કાંઈ કર્યા વગર ખાઈ પીને મસ્ત રહ્યો લ્યો. શું તકલીફ છે? માણસ બહુ તો એમ કે ને ભાઈ શરીર નિર્વાહ જુએ, અન્ન, વસ્ત્ર, રહેઠાણ, દવા, દારૂ, શિક્ષણ તો બધું ફૂલ છે. બ્રહ્મ વિદ્યા મંદિર, ફૂલ ફૂલ હે, ફૂલ, ફૂલ, કોઈ કમી નહીં. કોઈ કમી નહીં. વ્યવસ્થાની એટલી નહીં, વિવેકની પણ એટલી કમી નહીં, જ્ઞાનની પણ કમી નહીં, મહાચિદાકાશ પ્રકાશ વિવેક. પ્રકાશની કોઈ કમી નહીં. હા, મહાચિદાકાશ પ્રકાશ વિવેક. વિવેક. વિવેક, સંતોષ, શાંતિ, આનંદ મંગળ. બ્રહ્મ કૃપા હી કેવલમ આનંદ મંગળ. ઓમ ઓમ ઓમ. પુસ્તક તો બધા પાસે હોય, બરાબર. આ તો પ્રત્યક્ષ પ્રકાશ. પ્રત્યક્ષ. પછી પુસ્તક વાંચે તો એની કક્ષાનો અર્થ કરે. પોતે જેવો રહ્યો હોય ડફોળ, તો ડફોળ એના અર્થો કરે. એવું કહેવાવાળા પણ સમજાવવાળા પાછા મળી જાય. એવા જ હોય. એ વાત. આમાં પ્રસાદ અમુકે લીધો છે ને અમુક બાકી છે નહીં? બધા બાકી છે. અમુક બાકી. અમુક બાકી. પોત છે જે ભાવિકોએ લીધો હોય, બાકી બધા બાકી. બધા બાકી. આ મહાચૈત્યનો પ્રકાશ પ્રસાદ કેવો છે? મહાપ્રસાદ. મહાપ્રસાદ.